યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। મિત્રો, આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય 9મો સાંભળશું। નવરાત્રિના 9 દિવસ દેવી પુરાણની કથા સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી વ્યક્તિ જો ગરીબ હોય તો ધનવાન બને છે, રોગી હોય તે સ્વસ્થ બને છે। પુત્રહીન સ્ત્રી જો દેવી પુરાણનો પાઠ નિત્ય કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે। આ પુરાણ એ જીવન, શક્તિ, સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠાને આપનાર છે। આથી જ નવરાત્રિમાં માની પૂજા, આરાધના, વ્રત, જપ જો કંઈ ન થઈ શકે તો શ્રીમદ દેવી પુરાણનો પાઠ થોડો સમય કાઢીને જરૂર કરવો જોઈએ। જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે તમારા ઘરના કામકાજ કરતાં પણ સાંભળી શકો છો। મિત્રો, આ પુરાણમાં દેવીના ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવેલું છે। આ પુણ્ય કથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રીતિ સિદ્ધિ આપે છે। એક દિવસ, અડધો દિવસ, 5 દિવસ કે ઘડીકવાર પણ જો મા ભગવતીની આ દિવ્ય કથા જે સાંભળે છે તે આ કથા સાંભળનારને દુર્ગતિ અટકે છે। માનવીને બધા જ યજ્ઞ, તીર્થ અને દાનનું ફળ મા ભગવતી એક જ વાર સાંભળવા માત્રથી આપે છે। આથી નવરાત્રિ દરમિયાન દેવી ભાગવત પુરાણનો પાઠ જરૂર કરવો જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય 9મો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો મા ભગવતીની જય, બોલો મા નવદુર્ગાની જય। તો સાંભળીએ મહર્ષિ વેદવ્યાસ કૃત દેવી ભાગવત પુરાણનો અધ્યાય 9મો। પ્રકૃતિ કલા તેમજ કલાંશનું વર્ણન। વેદવ્યાસ કહે છે, હે રાજન, ગણેશની માતા દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી અને રાધા છે। આ પાંચેય દેવીઓને પ્રકૃતિ કહે છે। તેની પર સૃષ્ટિનો આધાર છે। જે ગણેશના માતા ભગવતી દુર્ગા છે તેને શિવ સ્વરૂપા પણ કહે છે। બ્રહ્માદિ દેવો, મુનિઓ અને મનુ વગેરે બધા તેને પૂજે છે। તેઓ તેજ સ્વરૂપા હોવાથી તેજમાં તેને અધિષ્ઠાત્રી કહેવાય છે। સૂર્યમાં રહેલી પ્રકાશ શક્તિ એની જ છે। તેઓ ભગવાન શંકરને સતત શક્તિ આપે છે। જે પરમ શુદ્ધ સત્વ સ્વરૂપા છે તેને ભગવતી લક્ષ્મી કહે છે। તે પરમ પ્રભુ શ્રી હરિની શક્તિ છે। આખા જગતની તમામ શક્તિનું સ્વરૂપ છે। તે પરમ સાધ્વી દેવી મહાલક્ષ્મીના નામે વિખ્યાત થઈ વૈકુંઠમાં પોતાના પતિની સેવામાં રહે છે। સ્વર્ગમાં રાજલક્ષ્મી, રાજાને ત્યાં રાજલક્ષ્મી અને મૃત્યુલોકના માનવીઓ ગ્રહલક્ષ્મી કહેવાય છે। પરબ્રહ્મ પરમાત્મામાંથી સંબંધ રાખનારા તેઓ વાણી, બુદ્ધિ, વિદ્યા, જ્ઞાનના અધિષ્ઠાત્રી છે। તેનું નામ એક સરસ્વતી પણ છે। માનવીને બુદ્ધિ, કવિતા, મેઘા, પ્રતિભા, યાદશક્તિ તેનાથી મળે છે। તેના હાથમાં પુસ્તક અને વીણા છે। તેનો વિગ્રહ શુદ્ધ સત્વમય છે। દ્વિજવર્ણા માટે ગાયત્રીનું રૂપ તેણે ધારણ કર્યું છે। તેઓ જપરૂપા, તપસ્વીની, બ્રહ્મતેજથી સંપન્ન અને સર્વ સંસ્કાર રૂપ છે। તેઓ પવિત્ર રૂપ ધારણ કરનારા દેવીને સાવિત્રી અથવા તો ગાયત્રી કહે છે। તેઓ બ્રહ્માજીની પ્રિય શક્તિ છે। પાંચમા દેવી તે પરમાત્મા, તે શ્રી કૃષ્ણને પ્રાણથી પ્રિય છે। બધી દેવીઓ કરતાં તેને અનુપમ અને સુંદર બધા ગુણો ધરાવતા તેઓનું પ્રાગટ્ય શ્રી કૃષ્ણના રાસ મંડળમાં થયું હતું। ગોલોકધામ વાસી આ દેવી રાસેશ્વરી અને સુરસિકા નામે ઓળખાય છે। પોતાના તપોબળના પ્રતાપે દેવી વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણની સામે પ્રગટ થયા, અર્થાત તેઓ પૃથ્વી પર આવ્યા। આ પાંચમી દેવી એ શ્રી રાધાજી છે। દરેક સૃષ્ટિકાળમાં બધી જ સ્ત્રીઓ તેનું સ્વરૂપ છે તેવું માનવામાં આવે છે। આ 5 દેવીઓ પરિપૂર્ણ છે। ભૂમંડળને પવિત્ર ગંગાજી તેનો મુખ્ય અંશ છે। ભગવાન વિષ્ણુના વિગ્રહથી તેઓ પ્રગટ્યા। તેના જળના સ્પર્શથી, સ્નાનથી, પાનથી માનવી કૈવલ્ય પદનો અધિકારી બની જાય છે। શ્રી તુલસીને પ્રકૃતિ દેવીનો અંશ માનવામાં આવે છે। તેઓ ભગવાન વિષ્ણુના ચરણમાં રહે છે। નદીઓમાં ગંગાજી અને પુષ્પોમાં તુલસીજીને શ્રેષ્ઠ માનવામાં આવે છે। તપસ્યા, સંકલ્પ, પૂજા વગેરે શુભ કર્મો તેનાથી સંપન્ન થયા છે। પ્રકૃતિ દેવીના અન્ય અંશનું નામ જરત્કારુ છે। તેઓ કશ્યપ મુનિના માનસપુત્રી અને ભગવાન શંકરના પ્રિય શિષ્યા છે।
નાગરાજ શેષ નારાયણે તેને પોતાના બહેન માન્યા છે. ભરતખંડમાંના તપસ્વીઓમાં તેઓ શ્રેષ્ઠ છે. પ્રકૃતિ દેવીના એક અંશ અને માતૃકાઓમાં પરમ શ્રેષ્ઠા આ દેવીને દેવસેના તથા ષષ્ઠી એવું એક નામ છે. બાળકના જન્મ પછીના 6ઠ્ઠા દિવસે સૂતિકા ગ્રહમાં આ દેવીની પૂજા કરવાનો પરંપરાગત નિયમ છે. પ્રાકૃતિ દેવીનો મુખ્ય અંશ મંગળચંડીના નામથી પ્રસિદ્ધ છે. તેઓ પ્રકૃતિ દેવીના મુખથી પ્રગટ થયા છે. આ દેવીની કૃપાથી તમામ મંગળો જીવનમાં આવે છે. આ દેવી સૃષ્ટિના સંહાર સમયે ક્રોધ રૂપા બની જાય છે. તેથી વિદ્વાનો તેને મંગળચંડી કહે છે. તેની કૃપાથી પુત્ર, પૌત્ર, ધન, સંપત્તિ અને યશ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. કાલીને પણ પ્રકૃતિ દેવીનો અંશ માનવામાં આવે છે. આ દેવીની આંખો કમળ જેવી છે. યુદ્ધભૂમિમાં ભગવતી દુર્ગાની સામે લડતા લડતા રાક્ષસ બંધુ શુંભ નિશુંભ નામના રાક્ષસો સામે ભગવતી દુર્ગાના લલાટેથી તેઓ પ્રગટ થયા હતા. ભગવતી વસુંધરા પણ પ્રકૃતિ દેવીનો મુખ્ય અંશ મનાય છે. તેને લોકો રત્નાકરા કે રત્નગર્ભા પણ કહે છે. તમામ રત્નોની ખાણ તેનામાં રહેલી છે. વિશ્વભરની દરેક સ્ત્રીઓમાં દેવી કળાના અંશ રહેલા છે તેવું માનવું જોઈએ. તેથી સ્ત્રીઓનું અપમાનથી પ્રકૃતિનું અપમાન મનાય છે. આથી ક્યારેય સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ. પૃથ્વી પરની આ દેશની બધી જ દેવીઓ પૂજાય છે. દુર્ગા દુર્ગતિનો અંત લાવે છે. સૌપ્રથમ રાજા સુરથે તેની ઉપાસના કરી હતી. એ પછી ભગવાન રામે રાવણનો નાશ કરવાના આશયે તેની પૂજા કરી હતી. પછી જગદંબા ત્રણેય લોકમાં પૂજાવા લાગ્યા. લક્ષ્મી દેવીની સૌપ્રથમ ઉપાસના મંગલ રાજાએ કરી હતી. રાજા અશ્વપતિએ સૌપ્રથમ સાવિત્રી દેવીનું અનુષ્ઠાન કર્યું હતું. એ પછી મુખ્ય દેવો અને મુનિઓ તેના ઉપાસક બન્યા. બ્રહ્માજીએ સૌપ્રથમ સરસ્વતીનું સન્માન કર્યું. પછી તેઓ સઘળે પૂજાવા લાગ્યા. ગોલોકમાં રાસમંડળના પ્રસંગે ભગવતી રાધાજીની પૂજા થઈ. જે કળાઓ પ્રગટ થઈ એ બધી ભારતખંડમાં જ પૂજાના રૂપે થાય છે. અને પછી દરેક ગ્રામ અને શહેરમાં એનો પૂજાનો ક્રમ શરૂ થયો. જન્મેજયે કહ્યું, હે પ્રભુ, દેવીના પ્રાગટ્ય પ્રસંગો, પૂજા અને ધ્વનિની વિધિ, સ્તોત્ર, કવચ, ઐશ્વર્ય તથા મંગળમય શૌર્ય પણ સાંભળવા ઉત્સુક છું. વેદવ્યાસ કહે છે, હે રાજન, જેના સહયોગથી શ્રીહરિ હંમેશા શક્તિમાન રહે છે તે પ્રકૃતિ દેવી જ શક્તિ સ્વરૂપ છે. પરમાત્મા સદા આ દેવી ભગવતીની સાથે બિરાજે છે. જ્યારે તેણે સાકર રૂપે પ્રગટ થવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેણે અત્યંત સુંદર મનોહર દિવ્ય રૂપ પ્રગટ કર્યું. કૃશ શબ્દ ભગવાનની શક્તિ સૂચવે છે અને ણ શબ્દ તદ્દાસ્ય સૂચવે છે. પરમાત્માનું દાસપણું એવો તેનો અર્થ થાય છે. આમ ભક્તિ અને દાસ્ય ભાવ આપવાથી જેનામાં ક્ષમતા હોય તે કૃષ્ણ કહેવાય છે. પછી એ સ્વેચ્છામય પરમ પ્રભુએ રુચિ પ્રમાણે પોતાના વિગ્રહને 2 ભાગોમાં વિભક્ત કર્યા. તેના ડાબા ભાગને સ્ત્રી અને જમણા ભાગને પુરુષ કહેવાયા. સનાતન પુરુષ તે દિવ્ય સ્વરૂપિણી સ્ત્રીને જોવા લાગ્યા. શ્રી કૃષ્ણ પરમ રસિક અને રાસેશ્વર છે. તે દેવીને જોઈને ઉત્સાહમાં આવી જઈને તેની સાથે રાસ રમવા લાગ્યા. તે વખતે તે શ્રી કૃષ્ણની દિવ્ય શક્તિ અને કૃપાથી સગર્ભા થવાનો એક અનુભવ થવા લાગ્યો. સૌ મન્વંતરોનો સમય પસાર થયા પછી સુવર્ણ જેવી કાંતિવાળા એક બાળકનો જન્મ થયો. પરંતુ તેને જોઈ તે દેવી ખૂબ દુઃખી થઈ ગયા. તે બાળકને બ્રહ્માંડ રૂપ ગોળામાં ભરાયેલો એક જળકુંડમાં ફેંકી દીધો. તેથી કૃષ્ણ ભગવાને તે દેવીને કહ્યું, ઓ ક્રોધી સ્વભાવવાળી, તે આ બાળકને જળમાં નાખીને અત્યંત અધમ કાર્ય કર્યું છે. તેથી તું આજથી સંતાન રહિત થઈ જા. એક તરફ ભગવાન શ્રી કૃષ્ણે આ મુજબનું કહ્યું તો બીજી તરફ વળી દેવી તેની જીભના આગળના ભાગથી એકદમ એક શુકલ વર્ણની કન્યા પ્રગટ થઈ. થોડો સમય પસાર થયા પછી તે મૂળ પ્રકૃતિ દેવી 2 રૂપોમાં વહેંચાઈને પ્રગટ થયા. અડધા ડાબા અંગમાંથી કમલા પેદા થયા અને જમણા અંગમાંથી રાધિકા પેદા થયા. એ સમયે શ્રી કૃષ્ણના પણ 2 રૂપ થયા. અડધા અંગમાંથી તેઓ 2 હાથવાળા રહ્યા, જ્યારે ડાબા અંગમાંથી તેઓ 4 હાથવાળા વિષ્ણુ પેદા થયા. ત્યારે શ્રી કૃષ્ણે સરસ્વતીને કહ્યું, હે દેવી, તમે આ વિષ્ણુના પત્ની બની જાઓ.
રાધાજી મારી જોડે રહેશે. પછી તો જગતની વ્યવસ્થામાં તત્પર રહેવાવાળા શ્રી વિષ્ણુ તે લક્ષ્મીજી અને સરસ્વતી દેવીઓની સાથે વૈકુંઠ પધાર્યા. પછી નર નારાયણના અંગોમાંથી 4 ભુજાવાળા અનેક પાર્ષદો પેદા થયા. આ બધા પાર્ષદોના ગુણ, તેજ, રૂપ અને આકાર વળી શ્રીહરિ જેવા જ હતા. જ્યારે લક્ષ્મીજીના અંગોમાંથી તેના જેવી જ અનેક દાસીઓ પેદા થઈ. તે મધુરભાષી કન્યાઓને રાધાજીએ દાસીઓ બનાવી, પરંતુ એ બધી પરમ પુરુષના શાપને લીધે સંતાન વિનાની રહી. એ દરમિયાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવાવાળા દુર્ગાદેવી એકાએક પ્રગટ થયા. આ દુર્ગાદેવી સનાતની અને ભગવાન વિષ્ણુની માયા છે. બધી દેવીઓ તેનામાં પ્રગટ થાય છે. તેથી આ ઈશ્વરને મૂળ પ્રકૃતિ કહે છે. આ દેવી સર્વેશ્વર શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને તેની પાસે આવ્યા. રાધિકેશ્વર શ્રી કૃષ્ણે તેને એક રત્ન જડિત સિંહાસન આપ્યું. તેવામાં ચતુર્ભુજ બ્રહ્માજી પોતાની શક્તિ સાથે પધાર્યા. એ સમયે વળી પાછા ભગવાન શ્રી કૃષ્ણનું અંગ 2 ભાગમાં થયું. ડાબા અંગે મહાદેવજી અને જમણું અંગ ગોપીપતિ શ્રી કૃષ્ણ પોતે રહ્યા. શ્રી કૃષ્ણ સત્ય સ્વરૂપ પરમાત્મા અને ઈશ્વર છે. તેના લીધે મંગળોના મંગળ, જન્મ, મરણ, જરા, વ્યાધિ, શોક, ભયનો નાશ કરવાવાળા અને કાળનાય કાળ છે. તેથી તેને મૃત્યુંજય કહેવાય છે. મહાભાગ શંકર તેની સ્તુતિ કરતા સામે રાખેલા રત્નજડિત સિંહાસન પર બેસી ગયા. હવે સાંભળશું બાળકનું વિરાટ સ્વરૂપ. ભગવાન વેદવ્યાસજી કહે છે, ત્યાર પછી તે બાળક જે માત્ર ઈંડા રૂપે હતો તે બ્રહ્માજીના આયુષ્યકાળ સુધી બ્રહ્માંડમાં ઈંડા રૂપે રહ્યો. તેમાંથી એકદમ 2 રૂપમાં પ્રગટ થયા અને ઈંડા રૂપે રહ્યો. આગળ જતાં એ બાળકના રૂપમાં ફેરવાઈ ગયો. તેની આકૃતિ ખૂબ જ વિરાટ હતી અને એથી તેનું નામ મહાવિરાટ રાખવામાં આવ્યું. તે બાળક તેજમાં ભગવાન શ્રી કૃષ્ણના 16મા અંશ બરાબર હતું. તે બાળક વારંવાર પોતાની નજર ઉપરની તરફ કરવા માંડ્યું. ભૂખથી આતુર થઈને વારે ઘડીએ એ રડવા લાગ્યો. વળી પછી એણે પરમ પુરુષ શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું. ત્યારે તેને સનાતન બ્રહ્મના દર્શન થયા. પરમેશ્વર પિતાને જોઈને તેને હસવું આવી ગયું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે તેને વરદાન આપ્યું કે બેટા, તું મારા જેવો જ્ઞાની બની જા. એ પછી ભૂખ તરસ તારી પાસે આવશે નહીં. પ્રલયકાળ સુધી અનેક બ્રહ્માંડો તારા આધારે રહેશે. તું પણ મારી જેમ જ ઘણા સમય સુધી સ્થિરતાપૂર્વક રહીશ. તારા નાભિ કમળમાંથી બ્રહ્મા પેદા થશે. બ્રહ્માના લલાટથી 11 રુદ્ર પેદા થશે. શિવના અંશ તે રુદ્ર સૃષ્ટિના સંહારની વ્યવસ્થા કરશે. તે 11 જેટલા રુદ્રોમાં કાલ અગ્નિ નામથી જે પ્રસિદ્ધ છે એ રુદ્ર વિશ્વનો સંહાર કરશે. હવે હું મારા ગોલોક જાઉં છું અને તારે અહીં રહેવાનું છે. બ્રહ્માંડના ગોળાકારમાં જળની પથારી પર એ પુરુષ શયન કરી રહ્યા હતા. પછી જેના રૂવાટામાંથી જે બ્રહ્માંડ પેદા થયું તેમાં પરમ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. ગોપ ગોપીઓથી શોભતા ગોલોકના ધામને જોવાનો આનંદ આવ્યો. તેણે શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને વરદાન મેળવ્યું અને સૃષ્ટિના સર્જનની ક્રિયાનો આરંભ કર્યો. બ્રહ્માજીથી 4 સનકાદી પુત્રોનો આરંભ થયો. પછી શિવજીની 11 સુપ્રસિદ્ધ કલાઓ પ્રગટ થઈ. ત્યારે જગતની રક્ષાની જવાબદારી જેના માથે છે તેવા શ્રી વિષ્ણુ પ્રગટ થયા. તે વિરાટ પુરુષના ડાબા અંગમાંથી પ્રગટ થયેલા અને શ્વેત દ્વીપમાં બિરાજતા હતા. 4 ભુજાઓ તેની શોભામાં વધારો કરતી હતી. આ પ્રમાણે નાભિ કમળમાંથી પેદા થયેલ બ્રહ્માજીએ જગતની રચના કરી. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ 3 લોકની રચના કરી. ત્યાં પ્રાણીઓનું સર્જન કર્યું. આ પ્રમાણે મહાવિરાટ પુરુષના બધા જ રોમ કૂપોમાં અનેક બ્રહ્માંડ છે અને તે દરેકમાં એક વિરાટ પુરુષ અને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર વગેરે સહયોગી દેવો રહે છે. તેઓ મળીને સૃષ્ટિની વ્યવસ્થા કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના મંગળમય ચરિત્રનું વર્ણન કર્યું. તે સુખ અને મોક્ષ આપનારા છે. આગળ વ્યાસ બોલ્યા કે વત્સ, મહાદેવીનું ચરિત્ર અનંત અને તેની કથા ખૂબ આનંદદાયક છે. આ અંગે નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો હતો. તેનો જવાબ નારદજીને આ રીતે આપ્યો હતો તે હું તને કહું છું. નારદજીએ કહ્યું, હે ભગવાન, પ્રકૃતિ નામની દેવીઓના પૂજનનો પ્રસંગ તમે વિસ્તારથી અમને કહો. કયા પુરુષે કઈ દેવીની પૂજા કરી છે તે જણાવો. મૃત્યુલોકમાં તેની પૂજાનો વિસ્તાર કઈ રીતે થયો તે
તે જણાવો. કયા મંત્રથી કોની પૂજા થાય અને કયા સ્તોત્રથી કોની સ્તુતિ કરવામાં આવી છે? કઈ દેવીઓએ શા વરદાન આપ્યા છે? મને દેવીઓના સ્તોત્ર, ધ્યાન, પ્રભાવ, પાવન ચરિત્રોની સાથે ઉપરોક્ત તમામ વિગતો જણાવવાની કૃપા કરો. ત્યારે ભગવાન નારાયણ કહે છે, નારદ, ગણેશ માતા, દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી આ પાંચે દેવીઓ સૃષ્ટિની પ્રકૃતિ કહેવાય છે. તે દેવીઓના નામો કાલી, ગંગા, વસુંધરા, ષષ્ઠી, મંગલ, ચંદ્રિકા, તુલસી, મનસા, નિદ્રા, સ્વધા, સ્વાહા અને દક્ષિણા છે. તેના સંક્ષિપ્ત, મધુર અને વૈરાગ્ય પેદા કરનારા ચરિત્રોમાં માનવીને પવિત્ર કરવાની પૂર્ણ શક્તિ ધરાવે છે. સરસ્વતી દેવીનો પરિધાન સફેદ છે. આ પરમ દેવી સુંદર છે, સદા હસતા નજરે આવે છે. તેના એક હાથમાં વીણા, બીજા હાથમાં પુસ્તક. જે લોકો સરસ્વતી દેવીને પોતાના ઈષ્ટ દેવી માને છે તે બધા માટે નિત્ય ક્રિયા છે શ્રીમ હ્રીમ સરસ્વતયે સ્વાહા. આ વૈદિક અષ્ટાક્ષર મૂળ મંત્ર પરમ શ્રેષ્ઠ છે તથા તે બધા માટે ઉપયોગી છે. આ મંત્રને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. તેના કવચના પ્રભાવથી ભગવાન શુક્રાચાર્યજી બધા જ દૈત્યોના પૂજય બની ગયા હતા. હવે સાંભળશું યાજ્ઞવલ્ક્યે કરેલી સરસ્વતીની સ્તુતિ. ભગવાન નારાયણ કહે છે, હે નારદ, પ્રાચીન કાળમાં યાજ્ઞવલ્ક્ય નામના એક જાણીતા મુનિ હતા. તેણે ભગવતી સરસ્વતીની સ્તુતિ કરી હતી. તેને જ્યોતિ સ્વરૂપ મહામાયાના દર્શન થયા હતા. દેવીએ તેને કહ્યું, મુનિ, એક સમયે તમે વિખ્યાત કવિ બનશો. હે નારદ, સ્વયં ભગવતી સરસ્વતી વૈકુંઠમાં ભગવાન શ્રીહરિ પાસે રહે છે. ગંગાજીએ તેને એકવાર શાપ આપ્યો હતો. તેથી તેઓ ભરતખંડમાં એક કલાથી પધાર્યા હતા. નદીના રૂપમાં તેનું અવતરણ થયું હતું. ચાતુર્માસમાં પૂનમના દિવસે, અક્ષય નોમ, ક્ષયતિથિ, વ્યાતિપાત અથવા કોઈ પણ પુણ્ય પર્વના દિવસે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સરસ્વતીમાં સ્નાન કરશે તેને જરૂરથી વૈકુંઠ મળશે. જે માનવી પ્રથમ એકવાર મુંડન કરાવ્યા બાદ દરરોજ નદીમાં જળમાં સ્નાન કરે છે તો તે માતાના ગર્ભમાં આવતો નથી. સુતજી કહે છે, હે શૈનક, ભગવાન નારાયણની વાત સાંભળી મુનિવર નારદે વધુ એકવાર તેને પૂછ્યું, સત્ય સ્વરૂપા એવા ગંગાજીએ સરસ્વતીને શાપ શા માટે આપ્યો? ભગવાન નારાયણ બોલ્યા, નારદ, હું હવે તમને જે કથા જણાવું છું એ તમે સાંભળો. સરસ્વતી, લક્ષ્મી, ગંગા એ ત્રણેય ભગવાન શ્રીહરિના પત્ની છે. એકવાર સરસ્વતીના મનમાં શંકા ગઈ કે શ્રીહરિ મારા કરતાં ગંગાને વધુ પ્રેમ કરે છે અને તેથી તેણે શ્રીહરિને ખૂબ જ અપ્રિય શબ્દો કહ્યા. એટલું જ નહીં, ગંગા પર પણ ગુસ્સો કરીને કઠોર રીતે વર્ત્યા. ત્યારે ક્ષમાશીલ લક્ષ્મીએ તેને અટકાવ્યા. ત્યારે લક્ષ્મીને પણ ગંગાનો પક્ષ લેનારી માની સરસ્વતીને એકદમ આવેશમાં આવીને શાપ આપ્યો કે તું જરૂરથી વૃક્ષ અને નદી રૂપે જન્મીશ. લક્ષ્મીએ સરસ્વતીનો શાપ સાંભળ્યો છતાંય ખામોશ બેસી રહ્યા, પરંતુ ગંગાથી સહન થયું નહીં. તેણે સરસ્વતીને સામો શાપ આપી દીધો. બહેન લક્ષ્મી, જે તમને શાપમાં નદી બનવાનું કહ્યું છે તેમ સરસ્વતી પણ નદી બની જાય. એ મૃત્યુલોકમાં જ્યાં પાપી લોકો વસે છે ત્યાં જાય. આમ એકબીજાને શાપ આપવાની વાતો ચાલતી હતી. ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં આવી ગયા. અંદર શાપની વાતોથી યશોચિત વાત કરી અને શ્રી હરિ વિષ્ણુ બોલવા લાગ્યા કે લક્ષ્મી, તમે તમારા અંશથી ધર્મધ્વજ રાજાના ઘેર જાઓ. ત્યાં તમે વૃક્ષ રૂપે રહેશો. શંખચૂડ નામનો એક અસુર મારા અંશથી પેદા થશે. તમે તેની પત્ની બનશો. ત્યાર પછી જ તમે અવશ્ય મારા પત્ની બનશો. ભરતખંડમાં તુલસી નામે તમે પ્રખ્યાત થશો. પરંતુ હે સુંદર મોવાળી, હમણાં સરસ્વતીના શાપથી ભરતખંડમાં પદ્માવતી નામે નદી થાવો. એ પછી ગંગાને કહ્યું, હે ગંગા, તમે સરસ્વતીના શાપથી તમારા અંશથી પાપીઓના પાપ ધોવા, તેના નાશ કરવા માટે વિશ્વ પાવની નદી બનીને ભરતખંડમાં જશો. ભગીરથ રાજાની તપસ્યાથી તમારે ત્યાં જવું પડશે. પછી સરસ્વતીને કહ્યું, હે ભારતી, તમો ગંગાના શાપનો સ્વીકાર કરીને એકાદ અંશથી ભરતખંડમાં જાઓ તથા પછી તમારા પૂર્ણ અંશથી બ્રહ્મા સદન પર જઈને બ્રહ્માજીના પત્ની બની જાઓ. ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા, અરે, જુદા જુદા સ્વભાવવાળી ત્રણેય સ્ત્રીઓએ, 3 સેવકોએ અને 3 ભાઈઓએ સાથે રહેવું વેદની આજ્ઞાની વિરુદ્ધમાં છે. જો તેઓ એક સાથે રહે તો ફળ મંગળમય બનતું નથી. તેથી ગંગા, તમે શિવજી પાસે જાઓ અને સરસ્વતીએ બ્રહ્માજીની પાસે રહેવા જવું. અહીં મારી પાસે સુશીલ એવા લક્ષ્મીજી જ રહેશે. ભગવાન નારાયણ કહે છે, હે નારદ, શ્રીહરિના કથન બાદ ગંગા, લક્ષ્મી અને સરસ્વતી
ત્રણેય દેવીઓ એકબીજાને ભેટીને રડવા લાગી, આંસુ પાડવા લાગી. ત્રણેય વળી ભગવાનને પ્રાર્થના કરી. ભગવતી લક્ષ્મીજી એના લાંબા કેશ ભગવાનના ચરણોમાં નાખીને રડવા લાગ્યા. લક્ષ્મીજીના આવા કરુણ વ્યવહાર વર્તનથી શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, આ સરસ્વતી કલાના એક અંશથી નદી બનીને ભરતખંડમાં જશે, અર્થા અંશથી બ્રહ્માજી પાસે અને પૂર્ણ અંશથી મારી પાસે રહેશે. એવી રીતે ગંગા ભગીરથના સત્કર્મ સત્પ્રયાસથી પોતાની કલાના અંશથી ત્રિલોકને પવિત્ર કરવા ભરતખંડમાં જશે અને સ્વયં પૂર્ણ અંશથી મારી પાસે રહેશે. ત્યાં તેને શંકરના મસ્તક પર રહેવાનો મોંઘો અવસર પ્રાપ્ત થશે. પછી લક્ષ્મી સામે જોઈને કહ્યું, હે લક્ષ્મી, તમે તમારા પૂરા કલા અંશથી ભરતખંડમાં જશો. ત્યાં તમો પદ્માવતી નદી અને તુલસી વૃક્ષના રૂપે રહેવું પડશે. મારા મંત્રોના ઉપાસક એવા અનેક સંતો તમારા જળમાં સ્નાન કરવા માટે પધારશે. એ સમયે તેઓ માત્ર તમારા સ્પર્શ અને દર્શનથી બધા પાપોમાંથી મુક્તિને મેળવશે. હે લક્ષ્મી, મેં તમારા પ્રશ્નોનું સમાધાન કરી દીધું. હવે તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ. ભગવાન નારાયણ આગળ કહે છે, હે નારદ, સરસ્વતી પોતાની એક કલાથી પુણ્યભૂમિ ભરતખંડમાં પધાર્યા. ભારતમાં આવવાથી ભારતી બ્રહ્માના પ્રેમપાત્ર થઈને બ્રાહ્મી બન્યા તથા શબ્દની અધિષ્ઠાત્રી હોવાથી વાણી શબ્દ નામે પ્રખ્યાત થયા. પાપીઓના પાપોનો નાશ કરવા માટે તે પ્રજ્વલિત અગ્નિરૂપા છે. નારદ, ત્યાર પછી ગંગા પોતાનાથી કલાથી પૃથ્વી પર આવ્યા અને ભગીરથી રાજાના સત પ્રયાસોથી ગંગાજી પૃથ્વી પર પધાર્યા. ગંગાજીના વેગને ભગવાન શંકરજી જ સહન કરી શકતા હતા અને પૃથ્વીને વળી પ્રાર્થના પણ કરી હતી. પછી પ્રભા અથવા લક્ષ્મીજી પોતાની એક કલાથી ભરતખંડમાં નદી રૂપે પધાર્યા. તેનું નામ પદ્માવતી પડ્યું. આ ઉપરાંત પોતાની બીજી કલાથી તે ભરતખંડના રાજા ધર્મધ્વજને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. ત્યાં તેનું નામ તુલસી પડ્યું. કલિયુગમાં 5000 વર્ષ સુધી ભરતખંડમાં રહીને ત્રણેય દેવીઓ સરિતા રૂપનો ત્યાગ કરીને વૈકુંઠમાં ચાલી જશે. કાશી તથા વૃંદાવન સિવાય અન્ય બીજા તીર્થો પણ ભગવાન શ્રી હરિની આજ્ઞાથી તે દેવીની સાથે વૈકુંઠમાં ચાલી જશે. હે નારદ, કલિયુગના માણસો અશ્લીલ ભાષી, ધુતારા, શઠ અને જૂઠું બોલનારા બનશે. ખેતીમાં વ્યવસ્થિત રીતે પાક પાકશે નહીં. હેરાન થવાશે. ભગવત ભક્તોમાં નાસ્તિકતાના લક્ષણો જોવા મળશે. શહેરમાં લોકો હિંસક, દયા વિનાના અને મનુષ્યોના એ મારક બનશે. સ્ત્રી પુરુષો રોગી જણાશે. તેનું આયખું સાવ ટૂંકું હશે. તેના યૌવનની તાકાત ધીમે ધીમે ક્ષીણ થતી જશે. આવા અનેક ખોટા લક્ષણો કલિયુગમાં દેખાશે. જ્યારે આખી પૃથ્વી મલેચ્છોથી ચિક્કાર થઈ જશે ત્યારે વિષ્ણુ ક્ષયા એક વિપ્રને ત્યાં તેના પુત્ર રૂપે અવતાર ધારણ કરશે. તેઓ પૂર્ણ પરાક્રમવાળા ભગવાન કલ્કી નારાયણનો અંશ હશે. તેઓ ખૂબ ઊંચા શક્તિશાળી ઘોડા પર ખુલ્લી વિશાળ તલવારથી મલેચ્છોનો ઘાણ કાઢી નાખશે. આ કામ માત્ર 3 રાતમાં કરીને તેઓ પુનઃ અંતર્ધ્યાન થઈ જશે. ઉગ્ર એવા આ કલિયુગનો એક સાથે અંત આવશે. ત્યારે તપ અને સત્વથી સંપન્ન ધર્મનું પૂર્ણ રૂપે પ્રાગટ્ય થશે. એટલું જ નહીં, સાત્વિક પુરુષોથી ધરતી વધુ એકવાર હરિભરી બનશે. સૌ દેવીનું ધ્યાન ધરવા તલપાપડ થશે. વ્યવહાર કુશળ પુરુષોમાં શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોનું ભરપૂર જ્ઞાન વધશે અને ફરીવાર સતયુગ એવું નામ આપવામાં આવશે. આ યુગમાં ધર્મ પૂર્ણ રીતે છવાયેલો રહેશે. ત્રેતાયુગમાં ધર્મના 3, દ્વાપરના 2 અને કલયુગમાં ધર્મનું એક જ ચરણ રહેશે. ઘોર કલયુગમાં ધર્મના ચરણના વળતા પાલન થાય છે. માનવીનું એક આખું વર્ષ સમાપ્ત થાય છે ત્યારે દેવોનો આટલો સમય માત્ર 1 રાત દિવસમાં વીતે છે. માનવીના 360 યુગ બરાબર દેવોનો એક યુગ રહે છે. આવા 71 દિવ્ય યુગોને એક મન્વંતર કહે છે. 28 આવા મન્વંતરો પસાર થયા બાદ બ્રહ્માજીનો એક દિવસ રાત થાય છે. આ પ્રમાણેની ગણતરી કરવાથી 108 વર્ષ પૂર્ણ થતાં બ્રહ્માજીનો અંત આવે છે અને પ્રાકૃત લય તેને કહેવાય છે. ત્યારે પૃથ્વી નજરે આવતી નથી. પૃથ્વી સાથે તમામ બ્રહ્માંડો સમુદ્રમાં મળી જાય છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને ઋષિ સૌ સચ્ચિદાનંદમાં લીન થાય છે. આને પ્રાકૃત પ્રલય કહેવાય છે. આ પ્રમાણે પ્રલય થતાં બ્રહ્માનું આયખું સમાપ્ત થાય છે. આટલા લાંબા કાળને વળી ભગવતી જગદંબાનો એક નિમેષ કહેવામાં આવે છે. આ પ્રમાણે દેવીના નિમેષમાં આખું જગત તથા તમામ બ્રહ્માંડોનો અંત આવી જાય છે. એ પછી ભગવતીના નિમેષ માત્રમાં જ સૃષ્ટિના ક્રમથી અનેક બ્રહ્માંડ રચાયા છે.
આ રીતે સૃષ્ટિનો અંત અને શરૂઆત થાય છે. આવા કેટલા કલ્પ ગયા અને આવ્યા, એની કલ્પના કોણ કરી શકે? આવી અટપટી જટિલ બાબતોનું સંપૂર્ણ સંખ્યાનું જ્ઞાન કોને હોઈ શકે? એકમાત્ર ઈશ્વરને જે પરમાત્મા કહેવાયા, એ વળી અર્ધનારીશ્વર કહેવાયા, ભગવાન શ્રી કૃષ્ણ પણ કહેવાયા. એ વખતો વખત અનેક નામ ઓળખાયા. હે નારદ, ભગવતી દુર્ગાએ હિમાલય પર, સરસ્વતીએ ગંધમાદન પર્વત પર અને મા લક્ષ્મીએ પુષ્કર ક્ષેત્રમાં, સાવિત્રીએ મલયા ગિરી પર્વત પર આરાધના કરી લોકોમાં વંદનીય અને પૂજનીય બન્યા. હવે સાંભળશું ગંગાજીની ઉત્પત્તિ કથા. નારદે કહ્યું, હે ભગવાન, સુરેશ્વરી વિષ્ણુરૂપા અને સ્વયં વિષ્ણુપદી નામથી પ્રસિદ્ધ ગંગાજી સરસ્વતીના શાપથી ભરતખંડમાં કઈ રીતે, કયા યુગમાં પધાર્યા, પાપનો નાશ કરનાર આ પવિત્ર અને પુણ્યપદ પ્રસંગને સાંભળવા માંગુ છું. ત્યારે ભગવાન નારાયણે કહ્યું, નારદ, સૂર્યવંશમાં સગર નામે એક રાજા હતા. તેને 2 રાણીઓ હતી, વૈદમી અને શૈવ્યા. શૈવ્યાએ અસમંજ નામે પુત્રને જન્મ આપ્યો. તે કુળ વધારનાર કહેવાયો. એ પછી બીજી પત્ની વૈદમીને પણ ગર્ભવતી થવાની ઈચ્છા થતાં તેણે ભગવાન શંકરની પૂજા અર્ચના કરી અને શંકરજીના જ એક આશીર્વાદથી પૂરા 100 વર્ષ પસાર થઈ ગયા અને તેણે એક પુત્રને જન્મ આપવાના બદલે માસપીંડનો જન્મ આપ્યો. આ સ્થિતિ જોતાં રાણી વૈદમી નારાજ થયા. તેણે ભગવાન શંકરનું ધ્યાન ધર્યું. પછી ભગવાન શંકર બ્રાહ્મણના વેશમાં તેની પાસે આવીને એ માસપીંડના 60,000 ભાગ કર્યા, જે બધા જ પુત્રો થયા. જોકે એ બધા જ સગર પુત્રો અગાઉ અપાયેલા કપિલ મુનિના શાપથી બળીને ભસ્મ થઈ ગયા. આવા સમાચાર મળતા રાજા સગર ખૂબ દુઃખી થઈને રડવા લાગ્યા. એ પછી ઘરનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યા ગયા. ત્યારે તેના અન્ય પુત્ર અસમંજસે ગંગાજીને પૃથ્વી પર લાવવા ભારે તપ કર્યું. તેનું કાર્ય પાર પડે એ પૂર્વે તેનું અવસાન થયું. એ પછી તપ કરવાનો હવાલો તેના પુત્ર અંશુમાને સંભાળ્યો. તેણે તપ કર્યું તે પછી તેના પિતાજી અસમંજની માફક મરણ પામ્યો. પછી હવે અંશુમાનના પુત્ર ભગીરથે તપની બાબત પોતાના હાથમાં લીધી. ભગીરથ ભગવાનના પરમ ભક્ત વિદ્રાન શ્રીહરિમાં અચળ શ્રદ્ધા ધરાવતા હતા. ગંગાજીને લાવવા તેણે પણ ઘણા સમય સુધી તપ કર્યું. છેવટે ભગવાન શ્રી કૃષ્ણે તેને દિવ્ય દર્શન આપ્યા. વારંવાર પ્રણામ અને વારંવારની સ્તુતિથી ભગવાને ભગીરથને વરદાન આપી દીધું. ભગીરથની ઈચ્છા હતી કે તેના પૂર્વજોને મુક્તિ મળે. પછી શ્રી હરિએ ગંગાજીને કહ્યું, તમે ભરતખંડમાં જાઓ અને મારી આજ્ઞા પ્રમાણે સગરના બધા પુત્રોને પવિત્ર કરો. બીજી તરફ શ્રી હરિએ ભગીરથ રાજાને કહ્યું, રાજન, તમે ગંગાજીની ભક્તિભાવથી પૂજા કરો, સ્તુતિ કરો. અને ભગીરથ રાજાએ સૌ દેવોની સામે ગંગાજીની સ્તુતિ કરી. અને પછી સગરના 60,000 પુત્રો ભસ્મ થયા હતા. તેઓ ગંગાજીના સ્પર્શથી બધા વૈકુંઠ ગયા. વચ્ચે જ નારદજીએ પૂછ્યું, ભગવાન, ભૂમંડળને પવિત્ર કરનારા ગંગાજી કેવી રીતે પ્રગટ્યા, એ આખો પ્રસંગ કહો તો સારું. નારદના સવાલથી ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, એકવાર કારતક માસની પૂનમ ટાણે રાધા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. રાધાજીની પૂજા પછી શ્રી કૃષ્ણ ત્યાં બિરાજ્યા હતા. આ રાસમંડળમાં અન્ય સૌ દેવોનો સહયોગ હતો. રાસમંડળની આભાને જોતાં સૌ મોહિત બન્યા. આ રાસમંડળનું સ્થાન જળથી વ્યાપ્ત હતું, પણ ત્યાં રાધા કૃષ્ણને ન જોતા ગોપીઓ અન્ય હાજર સૌ રડવા જેવા થઈ ગયા. ત્યારે આકાશવાણી થઈ. સૌ સાંભળવા લાગ્યા, હું સર્વાત્મા શ્રી કૃષ્ણ અને મારી સ્વરૂપા શક્તિ રાધા અમો ક્યાંય ગયા નથી. અમો બંનેએ અમારા ભક્તો પર કૃપા કરવા જળ રૂપ ધારણ કર્યું છે. હે દેવો, તમારું મારા તથા રાધાના શરીર સાથે શું હેત છે? શંકર ત્યાં જ રહીને મારી આજ્ઞાનું પાલન કરે. વિધાતા બ્રહ્મા, તમે પોતે જ શંકરને કહી દો કે તે વેદોના અંગભૂત પરમ મનોહર શાસ્ત્ર અર્થાત તંત્રશાસ્ત્રનું નિર્માણ કરે અને તેમાં બધા ફળ આપનારા અનેક અપૂર્વ મંત્ર હોય. દરેક સૃષ્ટિમાં 5 પ્રકારના મનુષ્યોનું સર્જન કરો. તેમાં કેટલાક માણસો પૃથ્વી પર અને કેટલાકને સ્વર્ગમાં સ્થાન આપો. જો ભગવાન શંકર દેવસભામાં આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરશે તો તરત જ તેને મારા દર્શન થશે. આમ આ પ્રકારની આકાશવાણી થઈ. તેને સાંભળીને ભગવાન શંકર તેના ચુસ્તપણે પાલન બાબતે પ્રતિજ્ઞા લીધી અને પછી તેઓ ભગવતી જગદંબાના મંત્રોથી યુક્ત એવા તંત્રશાસ્ત્રના નિર્માણ કાર્યમાં પ્રવૃત્ત થયા. તેઓએ મનોમન સંકલ્પ કર્યો કે દેવોના સારભૂત મહાન તંત્રશાસ્ત્રનું નિર્માણ કરીશ.
દેવોની સભામાં ભગવાન શંકરે આ વાત જણાવી ત્યારે શ્રી કૃષ્ણ અને રાધાજી એકાએક પ્રગટ થયા. તેથી દેવોને અપાર આનંદ થયો. પછી 2 કર જોડી તેની સ્તુતિ કરવા લાગ્યા. નારદ, આ પરમ ગોપનીય પ્રસંગ છે. ભગવાન શ્રી કૃષ્ણ ખુદ જળરૂપ ગંગા બની ગયા હતા. ગોલોકથી ઉદ્ભવેલ ગંગાનું આ એક રહસ્ય છે. ભગવાન રાધા કૃષ્ણ જ ગંગાજીના રૂપે પ્રગટ થયા હતા. રાધા કૃષ્ણના અંગથી પ્રગટેલા ગંગાજી માનવીને મોક્ષ આપનારા છે, ભોગ આપનારા છે. શ્રી કૃષ્ણ સ્વરૂપા ગંગાજી બધા બ્રહ્માંડોમાં પૂજાય છે. આથી નારદે સવાલ કર્યો, હે સુરેશ્વર, કલિયુગના જ્યારે 5000 વર્ષ સમાપ્ત થશે એટલે ગંગાજી ક્યાં જશે એ કહેવાની અમારી પર કૃપા કરો. ભગવાન નારાયણે ત્યારે કહ્યું, તેઓ શ્રી હરિની આજ્ઞાથી વૈકુંઠ ચાલ્યા જશે. સરસ્વતીની પણ એ જ સ્થિતિ થશે. લક્ષ્મીજી પણ ભગવાન પાસે પહોંચી જશે. ગંગા, સરસ્વતી અને લક્ષ્મીજી ભગવાન શ્રી હરિના પ્રિય પત્નીઓ છે. તુલસી સાથે 4 પત્નીઓ હોવાનું વેદમાં પ્રસિદ્ધ છે. નારદે પછી સવાલ કર્યો, ભગવાન શ્રી હરિના ચરણોમાંથી પ્રગટેલા ગંગાજી કઈ રીતે તેના કમંડળમાં રહ્યા તથા શંકરના પત્ની થવાનો અવસર કઈ રીતે ઊભો થયો? ગંગાજી તો ભગવાન નારાયણના પત્ની બની ચૂક્યા હતા. તો પછી આવું અટપટું રહસ્ય કેવી રીતે ઊભું થઈ શકે તે જણાવો. ભગવાન નારાયણ કહે, નારદ, પ્રાચીન કાળે જળરૂપ ગંગાજી ગોલોકમાં હતા. રાધા કૃષ્ણના અંગેથી પ્રગટ થયેલા આ ગંગાજી તેના અંશરૂપ તથા સાક્ષાત તેનું જ સ્વરૂપ છે. જળમયી ગંગાજીના અધિષ્ઠાત્રી દેવી અત્યંત સુંદર રૂપ ધારણ કરીને ભૂમંડળ પર આવ્યા. શરદ ઋતુમાં ખીલેલા કમળ સમા તેનું મનોહર મુખ ભાસતું હતું. ગંગાજી લજ્જાનો ભાવ રજૂ કરતા ભગવાન શ્રી કૃષ્ણની પાસે બિરાજ્યા. તે વખતે ભગવતી રાધિકા પણ ત્યાં આવી ગયા. તેની સાથેની હજારો ગોપીઓને જોઈ ભગવાન કૃષ્ણ ઊભા થઈ ગયા અને મરકતા ધીમેથી વાતો કરવા લાગ્યા. ગંગાજીએ પણ ઊભા થઈને રાધાજીની સ્તુતિ કરી. પરંતુ એ વખતે ગંગાના હૃદયમાં, તેના હૈયામાં એક ભય પેદા થયો. પણ શ્રી કૃષ્ણે તેને અભયનું વરદાન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અભયદાન મળવાથી ગંગાજી સ્વસ્થ થયા. પછી રાધાજી બોલી ઉઠ્યા, પ્રાણેશ, તમારા પ્રસન્ન વદનને જોઈ રહેલા આ કલ્યાણી વળી કોણ છે? તેની અંદર આલિંગનનો એક ભાવ પેદા થયો છે. આપના મનોહર રૂપે તેને બેહોશ કર્યા છે. અંગે અંગમાં રોમાંચ છે. આ પ્રમાણેની વાત રાધાજીએ કૃષ્ણને કહી. ત્યારે સાધ્વી ગંગાજી પણ કંઈક કહેવા જતા હતા. ગંગાજીની વળી યોગમાંની પ્રવીણતાને રાધાજીએ જાણી લીધી. તેથી અંતર ધ્યાન થઈને તે પોતાના જળમાં સમાઈ ગયા. ત્યારે સિદ્ધ યોગીની રાધાજીએ યોગ દ્વારા આ રહસ્ય જાણી સર્વત્ર વિદ્યમાન ગંગાજીને અંજલિમાં લઈ પીવાની શરૂઆત કરી. આવી સ્થિતિમાં ગંગાજી રાધાજીનો એક ઈરાદો જાણી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં લીન થઈ ગયા. પછી રાધાજીએ ગોલોક, વૈકુંઠલોક તથા બ્રહ્મલોકમાં ગંગાજીને શોધ્યા, પણ ક્યાંય એ જોવા ન મળ્યા. ત્યારે બધામાં જળનો તદ્દન અભાવ થઈ ગયો. પછી બધા એક સાથે ગોલોકમાં આવ્યા. તેમાં ભગવાન શંકર, વિષ્ણુ, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય પણ હતા. ત્યાં પરમ પ્રભુના દર્શન કરીને તેની સ્તુતિ કરી. ત્યારે લક્ષ્મીપતિ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણે દેવોની ઈચ્છા જાણીને કહ્યું કે આપ સૌ સાથે મળીને જો ગંગાજીને લેવા આવ્યા હોય તો ભલે, બાકી એ તો મારા ચરણોમાં શરણાર્થી બનીને રહ્યા છે, છુપાયા છે. એનું કારણ એ છે કે ગંગા મારી પાસે બેઠા હતા ત્યારે રાધાજી તેને પી જવા માટે તૈયાર થયા હતા અને એમ એ મારા ચરણોમાં સમાયા છે. હું ગંગાજીને મુક્તિ આપવા તૈયાર છું, પણ એ પહેલાં તમારે તેને નિર્ભય કરવા પડશે. અને એ પછી બધા દેવો, મુનિઓ રાધાજીની સ્તુતિ કરવા લાગ્યા. 4 વેદના પ્રણેતા એવા ચતુર્મુખ બ્રહ્માજીએ પણ પોતાના 4 મુખના સહયોગથી રાધાજીની સ્તુતિ કરી. નારદ, બ્રહ્માજીની આ પ્રાર્થનાથી ભગવતી રાધાજી હસ્યા. તેણે બ્રહ્માજીની બધી વાતો માની લીધી અને એ પછી ગંગાજી ભગવાન શ્રી કૃષ્ણના ચરણના અંગૂઠાના નખમાંના આગળના ભાગોમાંથી નીકળ્યા અને બેસી ગયા. બ્રહ્માજીએ ગંગાજીના એ જળને કમંડળમાં રાખ્યું. ભગવાન શંકરે તે જળને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું. પછી બ્રહ્માજીએ ગંગાજીને રાધા મંત્રની દીક્ષા અર્પણ કરી. સાથે સાથે રાધાજીના સ્તોત્ર, કવચ, પૂજા અને ધ્યાનની વિધિ જણાવી. ગંગાજીએ રાધાજીનું પૂજન કર્યું અને તેઓ વૈકુંઠ જવા રવાના થયા. ગંગા, લક્ષ્મી, સરસ્વતી અને વિશ્વપાવની તુલસી આ 4 દેવીઓ ભગવાન નારાયણની પત્નીઓ છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પ્રભુ, ગંગાનો સ્વીકાર કરો.
માત્ર વૈકુંઠને છોડીને બધુંય જળમય છે. તેથી તમે જઈને ફરીથી સૃષ્ટિની રચના કરો. બ્રહ્મલોક વગેરે જગત તથા પોતાનું બ્રહ્માંડ રચી ત્યાર પછી ગંગા ત્યાં જશે. આટલું જણાવીને ભગવાન શ્રી કૃષ્ણ અંતઃપુર જવા ઉપડી ગયા. હવે સાંભળશું વૃષધ્વ રાજાનું ચરિત્ર. નારદજીએ સવાલ પૂછ્યો, હે પ્રભુ, સાધ્વી તુલસીજી ભગવાન શ્રીહરિના પત્ની કેવી રીતે થયા? તેનો જન્મ ક્યાં થયો? તેઓ વળી પૂર્વજન્મમાં કોણ હતા? ભગવાન નારાયણે નારદને જવાબ આપ્યો, નારદ, દક્ષ સાવર્ણી નામના એક વિખ્યાત અને પુણ્યાત્મા મનુ હતા. બ્રહ્મ સાવર્ણીના પુત્ર ધર્મ સાવર્ણી નામથી પ્રસિદ્ધ થયા. ધર્મ સાવર્ણીના ઇન્દ્રિય નિગ્રહ અને પરમ ભક્ત રુદ્ર સાવર્ણી પુત્ર રૂપે પ્રગટ્યા. આ રુદ્ર સાવર્ણીના પુત્ર દેવ સાવર્ણી થયા. દેવ સાવર્ણીના પુત્રનું નામ ઇન્દ્ર સાવર્ણી હતું અને તેના પુત્ર વૃષધ્વજ થયા. વૃષધ્વજને ભગવાન શંકરમાં અતૂટ શ્રદ્ધા હતી. વળી આ રાજાને ભગવાન નારાયણ, લક્ષ્મીજી, સરસ્વતી જેવા દેવદેવીઓ ભણી જરાય શ્રદ્ધા ન હતી. યજ્ઞ અને ભગવાન વિષ્ણુની મજાક કરવાનું આ રાજા વૃષધ્વજને ખૂબ ગમતું. તેને માત્ર ને માત્ર ભગવાન શંકરમાં જ ઊંડી શ્રદ્ધા હતી. રાજા વૃષધ્વજના આવા વલણના લીધે સૂર્યનારાયણે એક દિવસ શાપ આપી દીધો કે રાજન, જા, તારી લક્ષ્મી નષ્ટ થઈ જાય. સૂર્યે શાપ આપ્યો, તેથી એ પોતાના પરમ ભક્ત પર સંકટ આવ્યું. તેથી ભગવાન શંકર ઉશ્કેરાયા. તેઓ ત્રિશૂળ લઈને બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાં વળી બ્રહ્માજીને પણ ભય હતો. તેથી તેઓ સૂર્યને લઈને વૈકુંઠમાં ગયા. જોકે એ પહેલાં સૂર્યને શંકરજીના ત્રિશૂળનો પ્રસાદ મળ્યો હતો. વૈકુંઠમાં ત્રણેય દેવોએ ભગવાન શ્રી હરિનારાયણનું શરણ લીધું. ત્યારે ભગવાન શંકર હાથમાં ત્રિશૂળ લઈને નંદી પર બેસી રાતીચોળ આંખે ત્યાં પહોંચી ગયા. નંદી પરથી ઉતરીને તેણે ભક્તિ અને નમ્રતાપૂર્વક રત્ન સિંહાસન પર બેઠેલા શાંત સ્વરૂપ ભગવાન નારાયણને પ્રણામ કર્યા. ત્યારે ભગવાને શંકરને પૂછ્યું કે મહાદેવ, અહીં અત્યારે આવવાનું શું કારણ છે? વળી તમોને કઈ બાબતનો ક્રોધ આવ્યો છે એ કહો. વિષ્ણુના સવાલ પછી મહાદેવે જવાબ આપતા કહ્યું, ભગવાન, રાજા વૃષધ્વજ મારો પરમ ભક્ત છે. તે મને અત્યંત પ્રાણપ્રિય છે. તેને વળી સૂર્યે તેની લક્ષ્મી નષ્ટ થવાનો શાપ આપ્યો છે. તેથી મને ક્રોધ આવ્યો છે. લક્ષ્મી વગર એ જીવન કેવી રીતે પસાર કરે? તેનામાં તો આગળનું વિચારવાની સહેજ પણ શક્તિ નથી. ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પરત જવા કહ્યું, કારણ કે વૃષધ્વજ કાળનો કોળિયો બની ગયો હતો. એટલું જ નહીં, વૃષધ્વજનો પુત્ર રથધ્વજ અને એના બે પુત્રો ધર્મધ્વજ અને કુશધ્વજ પણ સૂર્યના શાપની અસર નીચે આવી ગયા છે. તેઓના પિતૃઓનું રાજ્ય પણ તેના હાથમાં રહ્યું નથી અને તેથી હવે તેઓએ માત્ર લક્ષ્મીની ઉપાસના જ કરવી જોઈએ. સમય જતાં તેની પત્નીના ઉદરમાંથી ભગવતી લક્ષ્મીજી પોતાની કલાના એક ભાગ રૂપે પ્રગટશે. એ બંને રાજાઓ ફરીવાર સંપન્ન બની જશે અને એ પછી એ સભા સમાપ્ત થયા પછી સૌના યથાસ્થાને જવા રવાના થયા. ભગવાન નારાયણે કહ્યું, ધર્મધ્વજ અને કુશધ્વજે બંને લક્ષ્મી દેવીની ખૂબ આકરી તપસ્યા કરી, લક્ષ્મીજીને રાજી કર્યા અને એમ એના મનોરથ સંપન્ન થયા. કુશધ્વજની પત્નીનું નામ માલાવતી હતું. તેણે એક સરસ કન્યાને જન્મ આપ્યો, જે લક્ષ્મીજીના એક અંશ સમાન હતી. એ કન્યાએ જન્મતાની સાથે જ ચોખ્ખા સ્વરમાં વેદ મંત્રનો ઉચ્ચાર કર્યો. તેથી તેનું નામ વેદવતી રાખવામાં આવ્યું. એ પછી કન્યાએ સ્નાન કર્યું અને તપ કરવા માટે વનમાં ચાલી ગયા. તેણે એક મન્વંતર જેટલા સમય સુધી પુષ્કર ક્ષેત્રમાં રહીને ઉગ્ર તપ કર્યું. ત્યારે આકાશવાણી થઈ કે સુંદરી, બીજા જન્મે શ્રીહરિ તારા પતિ થશે. આવી આકાશવાણી સાંભળીને એ યુવતી ગંધમાદન પર્વત પર ગઈ અને અગાઉ કરતાં પણ અત્યંત કઠોર રીતે તપ કરવા માંડી. એક દિવસ એની સામે રાવણ આવીને ઊભો. એ પૂછવા લાગ્યો, હે કલ્યાણી, તું કોણ છે અને અહીં રોકાઈને તું શું કરે છે? એ જવાબ આપે એ પહેલાં જ વેદવતીનું રૂપ જોતાં જ અભિફુમાની દુરાચારી રાવણના મન પ્રદેશમાં વિકારો ખળભળી ઉઠ્યા. સામે છેડે વેદવતીને રાવણના ઈરાદાનો ખ્યાલ આવી ગયો. બીજી પળે એણે ભારે ગુસ્સો આવ્યો. તેણે પોતાના તપોબળના સહારે રાવણને પથ્થર સમાન બનાવી દીધો. તેથી રાવણમાં કશાયની ક્ષમતા ન રહી. આવી સ્થિતિમાં એણે વેદવતીની માનસિક રીતે સ્તુતિ કરી. શક્તિને કરેલી ઉપાસના કદી વ્યર્થ જતી નથી. એ ન્યાયે વેદવતી રાવણ પર પ્રસન્ન થઈ અને તેનું ફળ પરલોકમાં વિચાર્યું. સાથે એને એક એવો શાપ આપ્યો કે દુરાત્મા, તું મારા માટે જ તારા ભાઈ ભાંડુ અને પુત્રાદિ સહિત કોળિયો બનીશ.
કારણ કે તે મને કામ ભાવનાથી સ્પર્શ કર્યો છે. અને પછી ત્યાં જ દેવી વેદવતીએ પોતાનો દેહ ત્યજી દીધો. નારદ એ જ દેવી વેદવતી બીજા જન્મમાં જનકની પુત્રી સીતા સ્વરૂપે જન્મ્યા, જેના કારણે રાવણનું મરણ થયું હતું. વેદવતી મહાન તપસ્વીની હતી. પુનર્જન્મની તપસ્યાના પ્રભાવથી સ્વયં ભગવાન શ્રીરામ તેના પતિ બન્યા. શ્રીરામ પરિપૂર્ણ શ્રીહરિ છે. આમ તો સતયુગમાં તે વેદવતી રૂપે કુશધ્વજની કન્યા, ત્રેતાયુગમાં છાયારૂપી સીતા બનીને ભગવાન શ્રીરામના સહચરી તથા દ્વાપર યુગમાં દ્રુપદની પુત્રી દ્રૌપદી, જેણે 5 પાંડવોને પોતાના પતિ બનાવ્યા હતા. નારદજીએ પૂછ્યું, મુનિ, દ્રૌપદી 5 પાંડવોની પત્ની કેવી રીતે બન્યા? તેનો જવાબ આપતા ભગવાન નારાયણે જણાવ્યું, જ્યારે પિતાજીના વચનને સત્ય કરવા ભગવાન રામ વનમાં ગયા, ત્યારે બ્રાહ્મણ રૂપમાં અગ્નિની સાથે તેની મુલાકાત થઈ. એ અગ્નિએ કહ્યું, શ્રીરામ, હવે સીતાનું હરણ થવાનો સમય આવી ગયો છે. તેથી આપ તેને મારામાં સ્થાયી છાયારૂપી સીતાને તમારી પાસે રાખો. સમય આવે હું આપને પાછા આપીશ. ત્યારે અગ્નિમાંથી સીતાજી પ્રગટ થયેલા, જે બિલકુલ અસલ સીતાજી જેવા જ હતા. પછી તેનું હરણ થયું. અશોક વાટિકામાંથી તેણે જાણ્યું કે શ્રીરામ પાસે છાયારૂપે સીતાજી છે. ત્યારે તેણે ભગવાન શંકર પાસે પોતાના પતિને પુનઃ મેળવવા પ્રાર્થના કરી. ભગવાન ત્રિલોચન અને મને મારા પતિ આપો, આવું વાક્ય સીતાજીના મુખથી 5 વાર નીકળ્યું, જે વરદાનમાં બદલાયું. ભગવાન ભોળાનાથે સીતાજી પર રાજી થઈને આપ્યું. આમ ત્રેતાયુગમાં જે છાયારૂપે સીતાજી હતા, તે દ્વાપર યુગમાં દ્રૌપદી બન્યા. હવે સાંભળશું તુલસી અને શંખચૂડ, ભગવતી તુલસીની ઉત્પત્તિ કથા. ભગવાન નારાયણે કહ્યું, નારદ, ધર્મધ્વજની પત્નીનું નામ માધવી હતું. તે રાજા સાથે ગંધમાદન પર્વત પર આનંદમાં હતી. કાર્તિક માસની પૂનમે દેવ દિવાળીએ એક કન્યાને જન્મ આપેલો. લક્ષ્મીના અંશ ધરાવતી આ કન્યા શુક્રવારે જન્મી હતી. વિદ્વાન પુરુષોએ તેની ઓળખ માટે તુલસી એવું એક નામ આપ્યું. તે જન્મતા જ એવી દેહ રચના કરી બેઠી કે જાણે સાક્ષાત પ્રકૃતિ દેવી ન હોય. તે સમયે તેને અનેક લોકોએ અટકાવી, પણ એ તો બદ્રીવનમાં તપ કરવા ચાલી ગઈ. ત્યાં તેણે કઠોર તપ કર્યું. તેથી બ્રહ્માજીએ રાજી થઈ બદ્રિકાવનમાં આવવું પડ્યું. તેઓ બોલ્યા, બોલ તુલસી, તારી ઈચ્છા હોય તે વરદાન માંગ. તુલસી બોલી, હે પિતામહ, પૂર્વજન્મમાં ગોલોકમાં રહેલી તુલસી નામે એક ગોપી હતી. ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમિકા, પ્રિયા બધું જ બનવાનો મને અવસર મળ્યો છે. એક દિવસ રાસના અધિષ્ઠાત્રી ભગવતી રાધાએ રાસમંડળમાં આવીને મને શાપ આપી દીધો કે તું મનુષ્ય યોનિમાં પેદા થા. ત્યારે સુંદર અને શાંત સ્વરૂપ ભગવાન નારાયણ મારા પતિ હતા. તેને હું પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી. આપ મારી ઈચ્છા પૂર્ણ કરો. બ્રહ્માજી બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણના અંશથી પ્રગટ થયેલા સુદામા ગોપ પણ રાધિકાના શાપથી ભરતખંડમાં અવતર્યા છે. શાપવશ તે દનુકુળમાં શંખચૂડ બન્યા છે. આ જન્મમાં તે કૃષ્ણનો અંશ સુદામો તારો સ્વામી થશે. પછી શાંત પ્રકૃતિવાળા નારાયણ તારા પતિ રૂપે મળશે. તેની લીલા મુજબ જ શાપ આપશે. એ તને લાગુ પડશે અને એ પછી તું વૃક્ષ બનીને ભરતખંડને પાવન કરીશ. જગતની બધી જ વનસ્પતિમાં તું મુખ્ય હોઈશ. ભગવાન વિષ્ણુ તને પ્રાણથી વધુ પ્રિય બનશે. તારા વિના વળી બધી પૂજાઓ અધૂરી ગણાશે. ત્યાર પછી તુલસીજીએ રાજી થતાં કહ્યું, હે પિતામહ, આપ મારી પર એવી કૃપા કરો કે હું ગોવિંદને ફરીવાર મેળવી શકું. સાથે સાથે મારા મનમાં રહેલો રાધાજીનો ડર પણ દૂર કરો. બ્રહ્માજી બોલ્યા, હે દેવી, હું તને ભગવતી રાધાના 16 મંત્રનો ઉપદેશ આપું છું. એ મંત્રને તું હૈયામાં ધર. મારા આ વરદાનના પ્રભાવથી રાધાના હૈયામાં પ્રાણપ્રિય બનીશ. પછી તુલસીજીએ બ્રહ્માજીના મંત્રનું પાલન કર્યું અને સૂચન આપ્યા મુજબનું સઘળું થયું. એક સમયે વૃષધ્વજની કન્યા તુલસીએ સ્વપ્નમાં એક સુંદર વેશધારી યુવાનને જોયો. સ્વપ્નમાં જ એની સાથે હાસ્ય વિનોદ થયો. એ સ્વપ્ન દૂર થતાં તુલસી વિલાપ કરવા લાગી. ત્યારે મહાન યોગી શંખચૂડ બદ્રીવનમાં આવ્યો, જેને જોગેશ્વર મુનિની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર મંત્ર મળ્યો હતો. તેઓએ પુષ્કરમાં આ મંત્ર સિદ્ધ કર્યો. તે એકવાર આવી રહ્યો હતો ત્યારે તુલસીની નજર તેની પર પડી ગઈ.
ત્યારે તુલસીએ સ્ત્રી સ્વભાવે કપડાથી પોતાનું મોં ઢાંકી દીધું. તુલસી ઉત્તમ આચરણની સાથે સુંદર અંગો ધરાવતી હતી. તેથી શંખચૂડ તેની પાસે આવીને બેસી ગયો અને મીઠું મીઠું બોલી ઉઠ્યો કે દેવી, તમે કોણ છો? તમારા પિતા કોણ છે? દેવી, તમારો પરિચય પામીને હું આનંદ પામીશ. ત્યારે તુલસીએ શંખચૂડને કહ્યું, હે અજાણ્યા મહાશય, હું ધર્મધ્વજ રાજાની કન્યા છું. તપસ્યાના ઈરાદાથી હું આ વનમાં જ રહું છું. તમે તમારો પરિચય આપીને અહીંથી જઈ શકો છો, કારણ કે ઉચ્ચ કુળની કોઈ પણ એકલી સાધ્વી સાથે એકાંતમાં કોઈ કુળવાન પુરુષ વાત કરે તે ઠીક નથી. શંખચૂડે આ સાંભળ્યું હસતા હસતા બોલ્યો કે દેવી, તમે સર્વથા યોગ્ય કહ્યું છે, પરંતુ અત્યારે બ્રહ્માજીની આજ્ઞાથી તમારું કાર્ય પાર પાડવા આવ્યો છું. ગાંધર્વ વિવાહથી તમને મારા સહપત્ની બનાવીશ. હે દેવી, પૂર્વજન્મમાં શ્રીહરિ પાસે રહેનારો ગોપ સુદામા હતો. હું શ્રીહરિનો અંશ છું. દેવી, રાધાજીના શાપથી હું દાનવોનો રાજા બન્યો છું. ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર મારા માટે ઈષ્ટ મંત્ર છે. તેની કૃપાથી મને પૂર્વજન્મની વાતો યાદ છે. તમે પણ પૂર્વજન્મમાં કૃષ્ણની પાસે રહેનારા તુલસી હતા. ત્યાં તો બ્રહ્માજીનું ત્યાં એ સમયે આગમન થયું. તેઓએ પૂછ્યું, તું તુલસી સાથે વળી શી વાતો કરી રહ્યો છે? તેણે કહ્યું, ગાંધર્વ વિવાહ માટેના નિયમ મુજબ આ દેવીને તારી પત્ની રૂપે સ્વીકારવું જરૂરી છે. બ્રહ્માજીએ તુલસીને પણ જણાવ્યું, તું પણ આ શંખચૂડની પ્રિય પત્ની બની જા, અને પછી તું ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈ શકીશ. અને આ શંખચૂડ પણ તેનું આ શરીર છોડીને વૈકુંઠમાં જઈને ભગવાન ચતુર્ભુજ વિષ્ણુમાં સમાઈ જશે. આમ બ્રહ્માજી શંખચૂડ અને તુલસીને એક આજ્ઞા આપી તે પોતાના લોકમાં ચાલ્યા ગયા. શંખચૂડે ગાંધર્વ વિવાહ પ્રમાણે તુલસીને પોતાની પત્ની બનાવી. ચીર સાથી એવી તુલસી સાથે આનંદમય જીવન પસાર કરવાનું શરૂ કર્યું. શંખચૂડના લાંબા સમયકાળમાં દેવો, દાનવો, અસુરો સૌ શાંત રહેતા. જોકે દેવો ઉદાસ હતા, કારણ કે તેનું બધું છીનવાઈ જતાં હાલત બગડી હતી. તે એક દિવસ આ મામલે બ્રહ્મસભામાં ગયા અને પોતાની દશા રજૂ કરીને રડવા લાગ્યા. આથી બ્રહ્માજી દેવોને લઈને શંકર ભગવાન પાસે અને ત્યાંથી બધા વૈકુંઠ ધામમાં પહોંચ્યા. ત્યારે બ્રહ્માજીએ ભગવાન શ્રીહરિની સામે સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું. આથી શ્રીહરિએ જવાબ આપ્યો, હે બ્રહ્મા, એક જન્મમાં આ શંખચૂડ ગોપ હતો. તે મારો અંશ અને રાધાના શાપના લીધે દાનવ યોનિમાં જન્મ થયો છે. કહો ને કે એમ કરવાની ફરજ પડી છે. એ સમયે સુદામા રડતો હતો. ત્યારે દયાળુ રાધાનું હૈયું પીગળી ગયું હતું અને મેં પણ રાધાજીને શાંત થવા કહેલું. સુદામા હમણાં જ એના શાપનું પાલન કરીને આવી જશે અને આ અડધી ક્ષણમાં જ પૃથ્વી પર એક મન્વંતરનો સમય વ્યતીત થઈ જશે. બ્રહ્માજી, આ બધું તેની ગોઠવણ પ્રમાણે બની રહ્યું હતું. હા, તમે બધા મારું આ ત્રિશૂળ લઈને અબઘડી ભરતખંડમાં જાઓ અને શંકરજી મારા આ ત્રિશૂળથી તેનો સંહાર કરે. દાનવો એવો આ શંખચૂડ મારા આપેલા મંગળ કવચો તેના કંઠમાં ધારણ કરી રાખે છે. તેથી એ વિશ્વમાં અજેય છે. તેથી હું બ્રાહ્મણ વેશમાં જઈને તેની પાસે રહેલું પેલું કવચ માગી લઈશ અને સાથે જ્યારે તેની પત્નીનું સતીત્વ નષ્ટ થશે તે સમયે તેનું મરણ થશે. આ મુજબનું મારાથી તેને વરદાન અપાયું છે. અને તમે નહીં માનો, મેં તેની પત્નીનું સતીત્વ નષ્ટ કરવાનો એક ઈરાદો કરી લીધો છે. આમ તો તુલસી મારી નિત્ય પ્રિયા છે અને તેથી તે કોઈ જ પ્રકારનો મને દોષ નહીં થાય. અને સામે છેડે શંખચૂડ એમ કરતાં મૃત્યુ પામશે અને પછી દાનવ પત્ની શરીર છોડી મારી પત્ની બની જશે. આમ કહીને નારદ શ્રી હરિએ શંકર ભગવાનને ત્રિશૂળ સોંપ્યું અને એ લઈ ગયા. બધા ભરતખંડમાં આવ્યા. હવે સાંભળશું ભગવાન શિવજી અને શંખચૂડનું યુદ્ધ. ભગવાન નારાયણે કહ્યું, નારદ, ત્યાર પછી બ્રહ્મા દાનવના સંહાર કાર્યમાં શંકરની નિયુક્તિ કરી તેના સ્થાને ગયા. દેવો પણ પોતપોતાના સ્થાને ગયા. ચંદ્રભાગા નદી કિનારે એક મનોહર વૃક્ષ નીચે જઈને મહાદેવજી વળી અન્ય દેવોના કલ્યાણ અર્થે ધ્યાન ધરવા લાગ્યા. એ પછી પુષ્પદંત નામના એક માનવીને દૂત તરીકે વાતચીત માટે શંખચૂડ પાસે મોકલ્યો. પુષ્પદંતે કહ્યું, હે રાજન, હું શંકર ભગવાનનો સેવક દૂત છું. ભગવાન શંકરે કહ્યું કે આપ દેવોનું રાજ્ય અને તેના અધિકારો સોંપી દો અથવા તો યુદ્ધ માટે તૈયાર થાવ. દૂત રૂપે નારદના મોઢેથી યુદ્ધની વાત સાંભળતા જ શંખચૂડ ખડખડાટ હસી પડ્યો. દૂત, હું કાલે ભગવાનને મળીશ. આજે આપ જઈ શકો છો.
પછી પુષ્પદંત દૂત વડ નીચે આસન જમાવીને બેઠેલા મહાદેવજીની પાસે ગયો. બીજી તરફ શંખચૂડે અંતઃપુરમાં જઈને પત્ની તુલસીને યુદ્ધ અંગેની વાત સંભળાવી. તુલસી એવી વાત સાંભળતા ચોંકી ઉઠી. ત્યારે શંખચૂડે કહ્યું, પ્રિયે, ગભરાવાનું ન હોય. દરેક કર્મભોગનું પરિણામ દરેક કાળ સાથે છે, જેનો હિસાબ વખત આવે થતો હોય છે. સાથે સાથે તેણે તુલસીને બધા જ શોકનો નાશ કરનારું ઉત્તમ જ્ઞાન કહ્યું, જે ભાંડીર વનમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મળ્યું હતું. ભગવાન નારાયણે કહ્યું, નારદ, શંખચૂડ શ્રી કૃષ્ણનો ભક્ત હતો. તેણે દરરોજ બ્રાહ્મણોને વિવિધ વસ્તુઓનું દાન કર્યું હતું. એટલું જ નહીં, તેણે પોતાના કલ્યાણ માટે હાથી, ઘોડા, ધન વગેરે ગરીબ બ્રાહ્મણોને છૂટે હાથે આપ્યું હતું. પછી તેણે તેના પુત્રવને દાનવોના રાજા તરીકેનો રાજ્ય અભિષેક કરીને પોતાની પ્રિય પત્નીને સઘળું સોંપી તેણે આયુધો ધારણ કરી સેના પણ તૈયાર કરી હતી. યુદ્ધ કુશળ એવા એકને પોતાની સેનાનો સેનાપતિ બનાવ્યો. પછી તેણે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને નીકળ્યો. તે જે વનમાં બેઠો હતો તે ભવ્ય હતું. તે જોત જોતામાં ભગવાન શંકર આગળ આવી ગયું અને શંખચૂડે ભગવાન શંકરને જોયા. એ વિમાનમાંથી નીચે ઉતર્યા અને ભગવાન શંકરને પગે લાગ્યો. એ સમયે શંકર ભગવાનની ડાબી બાજુએ ભદ્રકાળી માતા બિરાજ્યા હતા અને સામે કાર્તિક સ્વામી બિરાજ્યા હતા. એ ત્રણેય એક સાથે શંખચૂડને આશીર્વાદ આપ્યા. મહાદેવજીએ કહ્યું, રાજન, તમે તો પરમ એવા વૈષ્ણવ છો, કૃષ્ણ ભક્ત છો. તમોને તો ફક્ત ભગવાન કૃષ્ણની સેવા કરવી ગમે છે. પછી શા માટે તમે દેવોના તુચ્છ રાજ્ય પર પ્રેમ કેમ? શંખચૂડ, આ મુક્કો સારો છે. દેવો સાથે વેરના વધુ વાવેતર કરવાને બદલે તેનું રાજ્ય તેને આપીને તેનો પ્રેમ મેળવો. તમારું માન વધશે. તમે તમારી રીતે સુખી રહો, દેવોને તેની રીતે સુખી રહેવા દો. મહાદેવજીએ એક ઉત્તમ બાબત શંખચૂડને સમજાવી, પણ એને સામી દલીલ કરતાં કહ્યું કે ભગવાન, હું બલિરાજાના આ આખા ઐશ્વર્યને પાતાળમાંથી ઉપાડી લાવ્યો છું. તેથી તેના પર મારો પૂર્ણ અધિકાર છે. અને વૈભવ મામલે દેવો અને દાનવો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલ્યો છે. એનો અંત નથી આવતો. આ લડાઈમાં ક્યારેક દેવોની જીત તો ક્યારેક તેની હાર થાય છે. તેથી આ બાબતે ન બોલો તો સારું. અત્યારે તો બંને પક્ષો માટે એક સરખા સંબંધી બંધુ ઈશ્વર પરમાત્મા છે. તેમ છતાં તમે યુદ્ધ કરશો તો તમને આ બાબત શરમમાં મુકાશે. એમાંય અમારી જો જીત થશે તો ચોક્કસ અમારી કીર્તિ વધશે, ફેલાશે, અને જો હારીશું તો જરૂરથી અમોને કલંક લાગશે. શંખચૂડ આડું અવળું બોલવા લાગ્યો. ત્યારે મહાદેવજીએ શંખચૂડની વાત અટકાવતા કહ્યું, શંખચૂડ, રાજન, તમે ભલે બ્રહ્માના વંશજ હો, પણ એક સમયે મધુકૈટભ નામના દાનવ સાથે શ્રીહરિએ યુદ્ધ કર્યું હતું. તો તમારી સાથે વળી જંગ ખેલી લેવામાં તેને શો વાંધો? શી તકલીફ હોય? બધા દેવો શ્રીહરિની શરણમાં ગયા અને હું અહીં આવ્યો છું. આપણી વાતચીત પછી સમજ આવી હશે. અહીં મારી વાણીનો અર્થ સ્પષ્ટ છે. કાં તો રાજ આપી દો અથવા તો મારી સામે જંગ ખેલવા તૈયાર થઈ જાઓ. વધારે લાંબી પોળી મગજમારી કરવાનો કંઈ અર્થ નથી. નારદ જ્યારે ભગવાન શંકરે સાચી વાત જણાવી તો શાંત થઈ ગયા. ત્યારે દાનવરાજ પ્રતાપે શંખચૂડે માથું નમાવી મહાદેવજીને પ્રણામ કર્યા અને પોતાના મંત્રીઓ સાથે રથ પર બેસી ગયો. એ જ વખતે ભગવાન શંકરે પોતાની સેના અને દેવોને યુદ્ધ કરવાની આજ્ઞા આપી. ત્યાં તો કોણ કોની સાથે લડ્યું? મહેન્દ્ર પોતે વૃષપર્વાની સાથે અને સૂર્ય પ્રવંચિતી સાથે જંગ માંડ્યો. દંભચંદ્રની સાથે, કાલસ્વની સાથે કાલ, ગોકર્ણ સાથે અગ્નિદેવ, કાલકેય સાથે કુબેર, મયની સાથે વિશ્વકર્મા, ભયની સાથે મૃત્યુ, સંહારની સાથે યમ, વિકંકની સાથે વરુણ, ચંચળની સાથે સમીરથ અને ધૃતપૃષ્ઠની સાથે બુદ્ધ, રક્તાક્ષની સાથે સૈનેશ્વર, રત્નાસારની સાથે જયંત, વર્ચસ્વી ગણોની સાથે વસુગણો, દીપ્તિમાન સાથે અશ્વની કુમારો, ધ્રુમની સાથે નલકુબેર, ધુરંધરની સામે ધર્મ, ઉદ્યાક્ષની સામે મંગલ, શોભાકારની સાથે ભાનુ, પીઠરની સાથે મન્મથ તથા ગોથામુખની સાથે ચરુણનો જંગ શરૂ થયો. આ ઉપરાંત ખડગ, ધ્વજ, કાંચીમુખ, પિંડ, ધૂમ, નાંદી, વિશ્વ અને પલાશ વગેરે દાનવો સાથે આદિત્યો, 11 ભયંકર રાક્ષસો અને 11 રુદ્રો, ઉગ્ર ચંડિકાઓ સાથે, મહામારી તથા દાનવીરો સાથે બધા જ નંદીશ્વરોનો ભયંકર યુદ્ધ શરૂ થયું. યુદ્ધભૂમિ પરના આ યુદ્ધમાં શંકરની સેનાના ઘણા વીરો દાનવોના હાથે હરી ગયા.
કેટલાક દેવો ભાગાભાગી કરવા લાગ્યા. ત્યારે એ સમયે કાર્તિક સ્વામીએ ક્રોધ કરીને સૌ દેવોને અભય કર્યા, પોતાનું બળ આપીને તેને શક્તિશાળી બનાવ્યા. આ યુદ્ધમાં સૌ અક્ષોહિણી સેનાનો અંત આવી ગયો. ઘણા અસુરો વળી કાલી માતાના ભીષણ સંહારમાં ખપી ગયા. યુદ્ધ વધ્યું, ગંભીરતા વધી ત્યારે શંખચૂડે પર્વતો, સાપ, પથ્થરો, વૃક્ષો વગેરેનો વરસાદ વરસાવ્યો. ત્યારે એક ભયંકર રાક્ષસે કાર્તિક સ્વામીના વાહનને તોડી નાખ્યું, એટલે કે રથ અને ધનુષ તૂટી ગયું. કાર્તિક સ્વામીને પોતાનો રથ ધનુષ તૂટતા ક્ષણભર તો તેઓ એકદમ બેહોશ થઈ ગયા. થોડીક ક્ષણો ખૂબ જ ભયાનક પસાર થઈ. ત્યારે એ ફરીથી સ્વસ્થ થઈ ગયા અને એણે ફરીથી દિવ્ય ધનુષ હાથમાં લઈને ફરી લડાઈની શરૂઆત કરી. પરંતુ શંખચૂડ માયાવી હતો. તેણે પોતાની માયાનો પ્રયોગ કરીને બાણોની એક ઝાળ કરી. ત્યારે કાલીએ શંખચૂડ પર પ્રલયકાળની અગ્નિશાખાઓ સમાન અગ્નિબાણ છોડ્યું. સામે છેડે દાનવે ખડખડાટ હાસ્ય કરતા મેઘાસ્ત્ર નામે હથિયાર છોડી તેનો અંત આણ્યો. ભદ્રકાલીએ અનેક બાણો છોડ્યા, જેને શંખચૂડે ખૂબ જ તાકાતથી તોડી પાડ્યા. ત્યારે ભદ્રકાળીએ એ સમયે પાશુપતાસ્ત્ર છોડવાની તૈયારી કરતા હતા. ત્યાં તો આકાશવાણી થઈ, આ રાજા એક મહાપુરુષ છે અને તેની પત્ની પરમ સાધ્વી છે. વળી તમારા શસ્ત્રમાં એવી તાકાત નથી કે આ દાનવરાજને મારી શકે. જ્યાં સુધી શંખચૂડના ગળામાં ભગવાન શ્રીહરિનું મંત્ર કવચ છે, ત્યાં સુધી તેની પત્ની પોતાના સતીત્વની રક્ષા કરી શકશે. ત્યાં સુધી દાનવરાજની પાસે વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો કોઈ પ્રભાવ પડવાનો નથી. તેથી ભદ્રકાલીએ શસ્ત્ર છોડવાનું બંધ કરી દીધું. ભદ્રકાલી તેની સહયોગી યોગિનીઓ સાથે દૈત્યોનો નાશ કરવા લાગ્યા અને દાનવરાજ શંખચૂડ પર એક ઘા કર્યો, પરંતુ શંખચૂડને કોઈ ઈજા ન થઈ. છેવટે વાત ભગવાન શંકરની પાસે ગઈ. અર્થાત દેવી કાલીએ શરૂઆતથી અંત સુધીનું વિવરણ યુદ્ધની મહાદેવજી સમક્ષ રજૂ કર્યું. ભગવાન શંકરે જેઓ તમામ ગુણોથી સંપન્ન છે તેવા પ્રભુ પછી તરત જ યુદ્ધભૂમિ પર પહોંચી ગયા અને શંખચૂડની સામે યુદ્ધમાં જોડાઈ ગયા. આ યુદ્ધ ઘણા વર્ષો સમય સુધી ચાલ્યું. કોઈ જીતતું ન હતું કે કોઈ હારતું ન હતું. બંને બળિયા બરાબરના ટક્કર પર હતા. બરાબર આમ ચાલતું હતું. ત્યારે શ્રીહરિએ ખૂબ જ ગરીબ થઈ ગયા હોય તેવા એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લીધો અને પછી યુદ્ધભૂમિમાં આવીને શંખચૂડને કહેવા લાગ્યા, હે રાજન, તમો મને આ ગરીબને કંઈક ભિક્ષા આપો તો મહેરબાની. હું પોતે નિષ્કામ જરૂરિયાતવાળો ઘરડો બ્રાહ્મણ છું. પહેલાં તમે મને દાન આપવાની એક પ્રતિજ્ઞાને જાહેર કરો, પછી હું તમને મારી માંગણી જણાવીશ. ત્યારે શંખચૂડે અતિ રાજી થઈને કહ્યું કે સારું સારું, પહેલાં તમારી જે ઈચ્છા હોય તે માંગી શકો છો. અને પછી યુદ્ધભૂમિમાં વેશ લઈને આવેલા વૃદ્ધ બ્રાહ્મણે કૃષ્ણ કવચની માંગણી કરી. બ્રાહ્મણની માંગણી બાદ શંખચૂડે દિવ્ય કવચ આપી દીધું. પછી ભગવાન શ્રીહરિ શંખચૂડનું રૂપ લઈને તુલસી પાસે આવ્યા. કપટ કરીને હસ્યા અને તુલસીનું પતિવ્રત શંખચૂડની પત્નીનું સતીત્વ રગદોળાઈ ગયું. જોકે આમ જોવા જઈએ તો તે ભગવાન શ્રીહરિની પત્ની જ હતી. બરોબર એ જ વખતે ભગવાન શંકરે શંખચૂડને મારવા માટે ભગવાન શ્રીહરિએ આપેલું ત્રિશૂળ ઉપાડ્યું. આ ત્રિશૂળને માત્ર કેશવ અને શિવ આ બે જ ઉપાડી શકતા હતા. ભગવાન શંકરે પોતાની લીલાના એક ભાગ રૂપે ઉછાળ્યું અને શંખચૂડ પર ફેંક્યું. ત્યારે આ બુદ્ધિશાળી રાજા બધું રહસ્ય જાણી જતાં પોતાના હાથમાંનું ધનુષ્ય જમીન પર ફેંકી દઈને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યો. ભગવાન શંકર દ્વારા ફેંકાયેલું ત્રિશૂળ થોડોક સમય શંખચૂડની આસપાસ ફરતું રહ્યું. પછી એકદમ જ એ શંખચૂડ પર પડ્યું અને એ દાનેશ્વર રાજા એવા શંખચૂડનો અંત આવ્યો. એક તરફ દાનવ શરીરનો અંત આવ્યો અને બીજી તરફ એનું શરીર દિવ્ય ગોપનો વેશ ધારણ કરી ઉઠ્યું. આ દરમિયાન ત્યાં દિવ્ય મણિઓથી રચાયેલું એક વિમાન ઉતર્યું. તેમાં શંખચૂડ બેઠો અને ગોલોક જવા માટે ઉપડી ગયો. એ સમયે વૃંદાવનમાં રાસ મંડળીની વચ્ચોવચ્ચ ભગવાન શ્રી કૃષ્ણ તેની પ્રિય રાધાજી બિરાજાયેલા હતા. શંખચૂડે ત્યાં જઈને ભક્તિભાવપૂર્વક મસ્તક નમાવી તેના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. પોતાના ચિર સેવક એવા સુદામાને જોતાં જ બંનેના મુખ પર પ્રસન્નતા વધી ગઈ. તેણે રાજી થઈને પોતાના ખોળામાં સ્થાન આપ્યું. ત્યારબાદ યુદ્ધભૂમિ પર ફરતું ત્રિશૂળ ઝડપથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી ગયું
પછી શંખચૂડના હાડકામાંથી શંખ પેદા થયો. આ પવિત્ર શંખ અનેક રીતે અનેક દેવ દેવીઓની સેવામાં સ્થાન પામ્યો અને શંખમાં ભરેલા જળને આથી જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે સાંભળશું તુલસીનું પતિવ્રત ભંગ. શંખચૂડ ગોલોકમાં. નારદજીએ કહ્યું, પ્રભુ ભગવાન શ્રીહરિએ કયા રૂપમાં તુલસીની સાથે હાસ્ય વિલાપ કર્યો, આ પ્રસંગ કહો. ત્યારે ભગવાન નારાયણ કહે છે, નારદ, ભગવાન શ્રીહરિ દેવોનું કાર્ય મતબલ સાધવા માટે સદા તત્પર રહે છે. તેણે વૈષ્ણવી માયાનો વિસ્તાર કરીને શંખચૂડ પાસેથી કવચ લઈ લીધું અને પછી તેઓ પોતે જ શંખચૂડનો વેશ ધારણ કરીને તેની પતિવ્રતા પત્ની તુલસીની પાસે આવી પહોંચ્યા. બીજી તરફ તુલસીએ યુદ્ધમાંથી પરત આવેલા પતિરૂપે શંખચૂડને જોઈ આનંદ વ્યક્ત કર્યો. હૈયાના ઊંડા ભાવથી પતિનું એણે સ્વાગત કર્યું. થોડીક હાસ્ય પ્રમોદની વાતોનો દોર ચાલ્યો. સમાગમ પૂર્વે તુલસીને પ્રભુ શ્રીહરિએ ખૂબ વાતોમાં ડૂબાડી દીધી. જોકે પછી તુલસીનું તેજ ઓછું થયું અને એ બધી જાણી જતાં પછી પૂછી બેઠી કે તમે વળી કોણ છો? તમોએ કપટપૂર્વક મારું સતીત્વ નષ્ટ કર્યું છે. હું સતી રહી નથી, તેથી તમને શાપ આપું છું. ત્યાં જ શાપની વાત સાંભળીને ભયથી ભગવાને પોતાનું અસલ રૂપ પ્રગટ કરી દીધું અને જોતાં જ તુલસી થોડીક વાર માટે બેહોશ બની ગઈ. થોડીવાર પછી બેહોશીમાં બહાર આવેલી તુલસીએ કહ્યું, નાથ, તમારું હૈયું પથ્થરનું છે, તેથી તમે આવા નિષ્ઠુર થઈ ગયા. આજે કપટી બની મારો ધર્મ શરીર તોડ્યું અને મારા પતિને પણ મારી નાખ્યો. તમારામાં દયાનો છાંટોય નથી. તમે પથ્થર બની જાઓ અને તમારા હાથે જ તમારો ભક્ત મરાયો. ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું, હે કલ્યાણી, તમે મને મેળવવા માટે ભરતખંડમાં રહીને ઘણા લાંબા સમય સુધી તપ કર્યું. એ સમયે વળી તમને પ્રાપ્ત કરવા માટે શંખચૂડ પણ તપ કરી રહ્યો હતો. તે મારો જ અંશ હતો. તમને સ્ત્રી રૂપે મેળવીને તે ગોલોકને પામ્યો છે. તમે આ બાહ્ય જણાય છો તેવા શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મારી સાથે આનંદ કરો. તમારો દેહ ગંડકી નદીના રૂપમાં પ્રસિદ્ધ થશે. આ પવિત્ર નદી પુણ્યભૂમિ ભરતખંડમાં ઉત્તમ પુણ્ય આપનારી કહેવાશે. તમારા કેશ પવિત્ર ઝાડ બનશે. તમારા કેશથી ઉત્પન્ન થનાર આ વૃક્ષ જગતમાં તુલસીના નામે વિખ્યાત થશે. દેવોની પૂજામાં જે કંઈ લીલા પાન વાપરશે તેમાં તમારું સ્થાન મુખ્ય હશે. તુલસીના પડેલા પાંદડાનો સ્પર્શ મેળવવા ત્યાં બધા દેવો નિવાસ કરશે અને હું પણ ત્યાં રહીશ. હું મારા શાપને સાચા ઠેરવા ભારતખંડમાં પથ્થર શાલિગ્રામ બનીશ. ગંડકી કિનારે મારો નિવાસ હશે. જ્યાં શાલિગ્રામની શિલા હોય ત્યાં ભગવાન શ્રીહરિનો નિવાસ હોય છે. એટલું જ નહીં, તેની સાથે લક્ષ્મીજી પણ બિરાજતા હોય છે. જેના માટે બ્રહ્મહત્યાનું પાપ હોય અને એ વળી શાલિગ્રામ ભગવાનની પૂજા કરે તો એનો ગુનો માફ થઈ જતો હોય છે. શાલિગ્રામ પર અભિષેક કરનારને બધાના પુણ્યનું દાન મળે છે. મૃત્યુકાળમાં શાલિગ્રામના ચરણનું જળ પીવે છે તેના સંપૂર્ણ પાપોનો અંત આવે છે અને એ પછી વિષ્ણુ લોકમાં જાય છે. જે વ્યક્તિ શંખ દ્વારા તુલસીનું પત્ર તોડશે તે વ્યક્તિના જીવનમાંથી પત્ની ચાલી જશે અને 7 જન્મ સુધી રોગિષ્ઠ બનશે. શાલિગ્રામ, તુલસી અને શંખ આ ત્રણને જે મહાન જ્ઞાની પુરુષ સુરક્ષિત રાખશે તે ભગવાનને પ્રિય બનશે. આટલું તુલસી દેવીને કહીને પ્રભુ શ્રીહરિ મૌન થઈ ગયા. ત્યારબાદ તુલસીએ પોતાનું શરીર છોડ્યું અને દિવ્ય રૂપે ભગવાન શ્રીહરિની છાતીમાં સમાયા તથા લક્ષ્મીજીની જેમ શોભવા લાગ્યા. અને આમ લક્ષ્મી, ગંગા, સરસ્વતી એ 3 પત્નીઓ પછી તુલસી દેવી ભગવાન શ્રીહરિના ચોથા પત્ની બન્યા. એટલું જ નહીં, એ પછી તુલસીના દેહમાંથી ગંડકી નામે નદી ઉદ્ભવ પામી અને ભગવાન શ્રીહરિ પણ તેના તટે મનુષ્યો માટે શાલિગ્રામ બન્યા. હવે સાંભળશું સાવિત્રી દેવીની કથા. નારદજી બોલ્યા, ભગવાન, હવે તમે અમને સાવિત્રીનું ઉપાખ્યાન કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, સૌ પ્રથમ બ્રહ્માએ વેદ માતા સાવિત્રીની પૂજા કરી. એ પછી દેવોએ તેની પૂજા કરી. આ ક્રમ આગળ વધતા ભરતખંડમાં રાજા અશ્વપતિએ તેની પૂજા કરી હતી અને પછી તો સમાજમાં રહેલા ચારેય વર્ણના લોકો તેની પૂજા કરવા લાગ્યા. હે મુનિ, મહારાજા અશ્વપતિ મદ્ર દેશના રાજા હતા. તેની પત્ની માલતી દેવી હતા. તેને કોઈ સંતાન ન હતું. તેથી રાણી વશિષ્ઠજીની આજ્ઞાથી ભક્તિભાવપૂર્વક ભગવતી સાવિત્રી દેવીની આરાધના કરતી હતી.
પરંતુ તેમ છતાંય દેવી તરફથી કોઈ હકારાત્મક સંકેત સાંપડ્યો ન હતો અને એ પછી માલતી દેવી પોતાના ઘેર આવી ગયા અને તેણે દુઃખી થઈને પોતાની વાત પતિ રાજા અશ્વપતિને જણાવી. તેથી પોતે સાવિત્રી દેવીનું તપ કરવા માટે પુષ્કર ક્ષેત્રમાં ગયા અને ત્યાં જઈને તેણે કઠોર તપનો આરંભ કર્યો. પછી રાજાએ ભગવતી અને આકાશમાંથી એક વાણી સાંભળી, જેમાં કહેવાયું કે રાજન, તમે 10 લાખ ગાયત્રી જપ કરો. આકાશવાણી બાદ રાજા અશ્વપતિએ ભગવતી સાવિત્રીની પૂજા કરી આ સ્તોત્રનો પાઠ કરવાની શરૂઆત કરી. ત્યારે એક સમય આવતા દેવી પ્રગટ થયા. તેમાં તેઓ 1000 સૂર્ય જેવા પ્રકાશ ઝળહળતો હતો. ત્યારે દેવીને જોઈને રાજાએ નમસ્કાર કર્યા. તેથી દેવી બોલી ઉઠ્યા, રાજન, તમારા મનમાં શું ચાલે છે એ હું પૂર્ણ રીતે જાણું છું. તમારી પરમ સાધ્વી એવી રાણી પુત્રીની આશા રાખે છે. જ્યારે તમે પુત્રની આશા રાખો છો તો તમારી મુરાદ પાર પડશે. આટલું કહીને દેવી સાવિત્રી અદૃશ્ય થયા. રાજા પોતાના નિવાસે આવ્યા. એ વાતને સમય પસાર થયો. રાજા અશ્વપતિના ઘેરે પહેલાં કન્યાનો જન્મ થયો. ભગવતી દેવી સાવિત્રીની કૃપાથી આ પુત્રીનું નામ રાજાએ સાવિત્રી રાખ્યું. તે એવી સુંદર હતી કે જાણે સાક્ષાત લક્ષ્મી દેવી જ લાગે. સમય પસાર થયો અને આ નવયૌવના બની. તે ધૂમસેન કુમાર સત્યવાને પોતાનો પતિ બનાવવા માંગતી હતી, કારણ કે સત્યવાન તેના નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો. સાથે સુશીલ અને અનેક ગુણોથી એ સંપન્ન હતો. રાજાએ પોતાની કન્યાની વાતને માન્ય રાખીને તેના લગ્ન સત્યવાન સાથે કરાવી દીધા. 1 વર્ષ એના લગ્નને વહી ગયું. એક દિવસ પિતાની આજ્ઞા પ્રમાણે સત્યવાન વનમાં લાકડા લેવા માટે ગયો. પછી સત્યવાનની પાછળ પાછળ સાધ્વી એવી સાવિત્રી પણ ગઈ. અગાઉથી જેના નસીબમાં લખાયું હતું એ પ્રમાણે સત્યવાન લાકડા કાપતા કાપતા વૃક્ષ પરથી નીચે પડ્યો અને તરત જ ત્યાં મરણને શરણ થયો. યમરાજા આવી ગયા અને મૃતપ્રાય બનેલા આ સત્યવાનને લઈ જવા લાગ્યા. ત્યારે સાવિત્રી તેની પાછળ પાછળ જવા લાગી. ત્યારે યમરાજાએ પાછળ વળીને સાવિત્રીને આવતી જોઈ તેને અટકાવવા મધુર વચનોમાં કહ્યું કે, અરે સાવિત્રી, તું મનુષ્ય દેહે મારી પાછળ પાછળ શા માટે આવે છે? તારો પતિ સત્યવાન ભરતખંડમાં આવ્યો. આજે એના આયખાનો અંત આવતા હું એને લઈ જઈ રહ્યો છું. હવે એ પોતાના કર્મોનું ફળ ભોગવવાના અર્થે મારી દુનિયામાં આવશે. સાવિત્રીએ ત્યારે યમરાજા સમક્ષ હાથ જોડતા કહ્યું, હે દેવ, તમે જ્ઞાનના મોટા સાગર સમા છો. તમે મારા પ્રાણનાથને લઈ જઈ રહ્યા છો, પરંતુ હું પૂછું એ જણાવવાની જરા કૃપા કરો. જીવ કયા કર્મના પ્રભાવથી કઈ યોનિમાં જાય છે? અરે, કયા કર્મે સ્વર્ગ અને કયા કર્મે નરક મળે છે તે કહો. કયા કર્મથી વળી માનવ મુક્ત બને એ પણ કહો. માણસને કયા કર્મો પછી ગોલોકધામની પ્રાપ્તિ થાય? કેટલા પ્રકારના નરક છે એની સંખ્યા અને નામ કહો. કોણ કેટલી યાતના ભોગવે છે? કોણ કયા નરકમાં જાય છે? ધર્મરાજા યમરાજાએ કહ્યું, હે સાવિત્રી, તો ખૂબ નાની છે, પણ તારામાં જ્ઞાનની માત્રા વધારે જણાય છે. તારો જન્મ ભગવતી દેવી સાવિત્રીના અંશથી થયો છે, એટલે તું દેવીનો અંશ છે. તેથી તારે જે જોઈએ તે વરદાન માંગ, હું તેને પૂરું કરવા તૈયાર છું. ત્યારે સાવિત્રીએ ધર્મરાજાને વંદન કરી કહ્યું, પ્રભુ, સત્યવાનથી મને 100 પુત્ર થાય, આ જ મારી માંગણી છે. મારા સસરાની દ્રષ્ટિને નવું તેજ મળે, દ્રષ્ટિવાળા બને અને એને ફરીથી રાજ્ય પ્રાપ્ત થાય. યમરાજાએ કહ્યું, મહાસાધ્વી, તારા બધા જ મનોરથ પૂર્ણ થશે. હવે હું જીવોના કર્મ ફળ કહું છું તે સાંભળો. શુભ અને અશુભ કર્મોના ફળરૂપે જીવો ભારત ભૂમિમાં જન્મે છે. આ જ પુણ્ય ભૂમિ છે. સતત તીર્થસ્થાનમાં રહીને સતત તપ કરે છે તેવા બ્રાહ્મણો બ્રહ્મલોકમાં જાય છે, અને પોતાના ધર્મનું પાલન કરનારા બ્રાહ્મણ સૂર્યની ઉપાસના કરતાં કરતાં સૂર્યલોકમાં જાય છે. જે ધર્માત્મા માનવી નિષ્કામ ભાવે મૂળ પ્રગતિ ભગવતી મા જગદંબાની ઉપાસના કરે છે તે દિવ્ય મણિદ્વીપમાં જાય છે, અને એ પછી તેને મૃત્યુલોકમાં પાછા આવવું પડતું નથી. ભગવાન શ્રી હરિની ઉપાસના કરનારા ધર્મમાં અટલ બ્રાહ્મણો ભક્તિના બળે ભગવાનના પરમ ધામને પામે છે, અને જે ધર્મનું પાલન કરતા નથી તેઓ ચોક્કસપણે નરકમાં ગમન કરે છે. બ્રાહ્મણને અન્નનું દાન આપનારો પુરુષ શિવલોકમાં જાય છે. આપેલા અન્નમાં જેટલા દાણા હોય એટલા વર્ષ શિવલોકમાં રહે છે. અન્નદાનથી મોટું કોઈ દાન નથી, અને કદાચ આગામી સમયમાં હશે પણ નહીં. હે સાવિત્રી,
જે માણસ બ્રાહ્મણો અને દેવોને આસનનું દાન આપે છે તે હજારો વર્ષ સુધી ભગવાન વિષ્ણુના લોકમાં રહે છે. વળી જે પુરુષ બ્રાહ્મણને ગાયનું દાન આપે છે તે ગાયના શરીર પર જેટલા રૂવાડા હોય એટલા વર્ષ ત્યાં રહે છે. ભારતખંડમાં રહીને જે પુરુષ ભગવાન શ્રી હરિનું સ્મરણ કીર્તન કરે છે તેને જોઈને મૃત્યુ દૂર ભાગે છે. જે પુરુષ બ્રાહ્મણોને દ્રવ્યોનું અનાજનું દાન આપે છે તે લાંબા સમય સુધી દેવોના બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. એટલું જ નહીં પણ ઉત્તમ યોનિમાં જન્મી ખૂબ ધનવાન બને છે. જે માનવી કાર્તક માસમાં ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરે છે તે 3 યુગો સુધી આનંદ સાથે વૈકુંઠમાં રહે છે અને એ બાદ એ ઉત્તમ કુળમાં જન્મ લે છે. ભગવાન પ્રતિ એની પ્રીતિ વધે છે. જે વ્રતધારી ચૈતર કે માઘ માસમાં ભગવાન શંકરની પૂજા કરે છે તથા હાથમાં છડી લઈને તેની સામે દિવસ રાત ભક્તિસભર નૃત્ય કરે છે, ભલે એને આ પ્રવૃત્તિ ઝાઝી કે ઓછી કરી હોય છતાંય એનો ભગવાન શિવજીના ધામમાં નિવાસ થાય છે. જે સદાય ભગવાન શ્રી હરિનો સતત જાપ જપે છે તે ભગવાન જેવું રૂપ ધારણ કરીને ભગવાનનો મુખ્ય પાર્ષદ બને છે. જે પુરુષ શુક્લ કે કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે તે વૈકુંઠમાં રહે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો અનન્ય ઉપાસક બને છે. જે દરરોજ પાર્થિવ મૂર્તિ બનાવીને શિવલિંગની પૂજા અર્ચના કરે છે તે શિવલોકમાં જાય છે. બધા યજ્ઞોમાં વળી ભગવતીનો યજ્ઞ ઉત્તમ છે. વિષ્ણુ અને બ્રહ્માજીએ તેના એક પૂર્વકાળમાં દેવીની આરાધના કરી હતી. ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરવા ભગવાન શંકરે દેવીની આરાધના કરી. બધાએ યજ્ઞોમાં ભગવતી ભુવનેશ્વરીનો યજ્ઞ શ્રેષ્ઠ છે. ત્રિલોકમાં તેના જેવો કોઈ યજ્ઞ નથી. દેવીનો યજ્ઞ કરનાર પુરુષને હજારો રાજસૂય યજ્ઞોનું ફળ મળે છે. દેવી ભક્ત 100 વર્ષનું આયુષ્ય ભોગવી તે જીવન મુક્ત બને છે. યમરાજાએ આગળ કહ્યું, હે સાવિત્રી, મનુષ્ય એના શુભ કર્મથી નરકમાં જતો નથી, એટલે એના શુભ કર્મોનો પ્રભાવ કામમાં આવી જાય છે. મનુષ્ય એના કર્મોના લીધે સ્વર્ગ કે નરકને પામે છે. પાપ કરનારાઓને સજા થાય જ છે. હવે સાંભળશું ભુવનેશ્વરીના સ્વરૂપો. સાવિત્રીએ યમરાજાને પૂછ્યું, હે પ્રભુ, હવે તમે મને ભગવતીની ભક્તિ પ્રદાન કરવાની કૃપા કરો. તેની અસરથી જ માનવી નરકને પાર કરી જાય છે. પ્રભુ, મુક્તિનો શું અર્થ છે? મુક્તિ વળી કેટલા પ્રકારની હોય? ભક્તિના કેટલા ભેદ છે? અને કરેલા કર્મોના ભોગનો નાશ કઈ રીતે થાય? પ્રભુ, તમે મને આ જણાવવા કૃપા કરો. ત્યારે ધર્મરાજા બોલ્યા, સાવિત્રી, તું જે મને પૂછી રહી છે તે અંગેનું હું સઘળું જણાવી ગયો છું. તું હવે જે ભગવતી જગદંબાની સ્તુતિ ભક્તિ ઈચ્છે છે તે પણ મારા અગાઉ આપેલા વરદાનના પ્રભાવથી મેળવી શકે છે. જે મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાના ગુણ અનુવાદનું શ્રવણ કરવા ઈચ્છે છે એ તો ખૂબ જ અપૂર્વ છે. આને પૂછનારા, કહેનારા અને સાંભળનારા બધા જ કુળ તારક છે, પરંતુ એ કહેવું ખૂબ મુશ્કેલ છે. હજારો મુખવાળો નાગ પણ જણાવી શકે તેમ નથી. ભગવાન શંકર જો તેના મુખથી કહેવાનો આરંભ કરે તો પણ એનો પાર આવી શકે એમ નથી. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર પણ તેના ચરણ કમળનું ધ્યાન ધરે છે. તે દેવી ભક્તોને અત્યંત સરળ સુલભ છે, પરંતુ બીજાઓને અત્યંત મુશ્કેલ મનાય છે. આ સમયે ભગવાન શંકર ગોલોકમાં ગયા હતા. ત્યાં એક પરમ નિર્જન સ્થાને રાસમંડળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે શંકરજીને ભગવતી જગદંબાના થોડા પવિત્ર ગુણો જણાવ્યા અને પછી શિવજીએ એનો ધર્મ ઉપદેશ આપ્યો. તેને આગળ જણાવ્યું કે બ્રહ્મ સ્વરૂપિણી ભગવતીનું પ્રથમ રૂપ સર્વાંગી છે, બધી જ નામધારી છે. વસ્તુઓની ઉત્પત્તિ તેનાથી જ થઈ છે. સચ્ચિદાનંદ સ્વરૂપિણી ભગવતી જગદંબા શક્તિ અને મહામાયા નામે પણ ખ્યાત છે. તેનું કોઈ રૂપ ન હોવા છતાંય તેઓ ભક્તો પર અપાર કૃપા કરે છે અને એ માટે તેઓ વિવિધ રૂપ ધારણ કરે છે. તેઓ સૌપ્રથમ ગોપાલ સુંદરીનું રૂપ ધારણ કરી ચૂક્યા છે. તેથી તેઓ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ તેનું અભિન્ન સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ બધાના એકમાત્ર મહેશ્વર છે. જગતના વિધાતા બ્રહ્મા તેનો ભય માનીને સૃષ્ટિનું વિધાન અને ભાગ્ય લેખન કરે છે. તેની આજ્ઞા પ્રમાણે દેવો બધાને તેની તપસ્યાનું ફળ આપે છે. વળી તેના આદેશથી ભગવાન વિષ્ણુને બધાના રક્ષક માનવામાં આવે છે.
તેના જ પ્રભાવથી પવન સૂર્ય કામ કરે છે, અગ્નિ બાળે છે અને જળ શીતળ કરે છે, અને તેની જ આજ્ઞા પ્રમાણે પૃથ્વીના જીવો જન્મે અને મરે છે. ચારેય વેદોએ મુક્તિના 4 વેદ કહ્યા છે. ભક્તો પરમ પ્રભુની સેવા છોડવા માંગતા નથી. તેઓ શિવત્વ, અમરત્વ અને બ્રહ્મત્વને પણ ગૌણ માને છે. મુક્તિ સેવા રહિત હોય છે. ભક્તિ મુક્તિમાં અંતર છે. ભક્તિમાં નિરંતર સેવા ભાવની વૃદ્ધિ થાય છે. પછી યમરાજાએ સાવિત્રીના પતિ સત્યવાનને સજીવન કરીને તેને નવજીવન આપ્યું, સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા. આટલું કરીને યમરાજા જતા રહ્યા. ત્યારે સાવિત્રીએ નમસ્કાર કરીને આંસુ સાર્યા. આ બાબત એ હતી કે ધર્મરાજા યમરાજા તેનાથી દૂર જતા હતા. જતાં જતાં ધર્મરાજે કહ્યું, સાવિત્રી, તું ભરતખંડમાં ઘણા વર્ષો સુધી સુખ માણ્યા પછી ભગવતી લોકમાં જઈશ. હે કલ્યાણી, તું ઘેર જઈને ભગવતી સાવિત્રીનું વ્રત કરજે. 14 વર્ષ સુધી તું આ વ્રત કરીશ એટલે સ્ત્રીને મોક્ષ પ્રાપ્ત થાય છે. જેઠ મહિનાની શુક્લ ચૌદશે આ વ્રત કરવું. ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની આઠમે મહાલક્ષ્મી વ્રત કરવું. દરેક મંગળવારે મંગળ પ્રદાન કરનારી ભગવતી મંગળ ચંડિકાની પૂજા કરવી. દર મહિનાની સુદ છઠ્ઠે મંગળપ્રદા ભગવતી ષષ્ઠી દેવસેનાની ઉપાસના કરવી. આવી રીતે અષાઢ મહિનાની સંક્રાંતિના દિને સર્વસિદ્ધિ આપનારી ભગવતી મનસાની પૂજા કરવી. કાર્તક માસ શુક્લ પક્ષની પૂનમ રાસના અવસરે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાણ પ્રિય શ્રી રાધાજીની ઉપાસના કરવી. દરેક મહિનાની સુદ આઠમે મંગળદાયી ભગવતી દુર્ગાનું વ્રત કરવું. એટલું કહીને ધર્મરાજા પોતાના સ્થાને ગયા. બીજી તરફ સાવિત્રી પોતાના પતિ સાથે ઘેર આવી. સાવિત્રીના પિતા પુત્રવાન થયા તથા સસરાની આંખો સારી થઈ. તેને પોતાનું રાજ્ય મળી ગયું. સાવિત્રી અને સત્યવાને પછી અનેક વર્ષો સુધી સુખ ભોગવીને અંતે પોતાના પતિ સાથે ભગવતી ભુવનેશ્વરી લોકમાં ગઈ. સત્યવાન અને સાવિત્રીની કથા અતિ પ્રખ્યાત છે. હવે સાંભળશું મહાલક્ષ્મીનું ઉપાખ્યાન. નારદજીએ કહ્યું, ભગવાન, મેં ધર્મરાજ અને સાવિત્રીના સંવાદમાં મૂળ પ્રકૃતિ ભગવતી ભુવનેશ્વરી તથા નિર્ગુણ સ્વરૂપા ગાયત્રીનો નિર્મળ યશ સાંભળ્યો. હવે હું ભગવતી લક્ષ્મીનું ઉપાખ્યાન સાંભળવા ઈચ્છું છું. ત્યારે ભગવાન નારાયણ કહેવા લાગ્યા, હે બ્રહ્મ, પ્રાચીન સમયમાં સૃષ્ટિના આદિકાળમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના વામ ભાગથી ભગવતી રાધાજી પ્રગટ થયા. ભગવાન શ્રી કૃષ્ણ સાથે બિરાજનારા તે દેવી તેની ઈચ્છાથી 2 રૂપમાં પ્રગટ થયા. ડાબા અંગમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો અને જમણા અંગમાંથી રાધાજી જન્મ્યા. રાધાજીએ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ રૂપે સ્વીકાર્યા. મહાલક્ષ્મીએ ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપે સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણે તેને ગૌરવ અપાવવા માટે તેઓ પોતે 2 સ્વરૂપે પ્રગટ થયા. પોતાના જમણા અંગમાંથી 2 હાથવાળા શ્રી કૃષ્ણ જ રહ્યા, જ્યારે ડાબા અંગે ભગવાન શ્રી વિષ્ણુના રૂપે પ્રગટ થયા. તેણે મહાલક્ષ્મીને ભગવાન વિષ્ણુની સેવામાં સમર્પિત કર્યા. પછી વિષ્ણુ લક્ષ્મીજીને લઈને વૈકુંઠ પહોંચ્યા. ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણ એક સમાન છે. અનેક રીતોથી લક્ષ્મીજી એ પછી બધા ભાગ્યોથી સંપન્ન થઈને મહાલક્ષ્મીના નામે વૈકુંઠમાં રહેવા લાગ્યા. પાતાળમાં તેઓ નાગલક્ષ્મી નામથી રાજાઓને ત્યાં રાજલક્ષ્મી, ગ્રહસ્થોને ઘેરે મહાલક્ષ્મી, ગ્રહલક્ષ્મી નામે ઓળખાવા લાગ્યા. આ 3 સ્થળે તેની પૂજા થવા લાગી. સૌ પ્રથમ ભગવાન નારાયણે વૈકુંઠ ધામમાં મહાલક્ષ્મીની પૂજા કરી. એ તમામ સુખ સમૃદ્ધિના અધિષ્ઠાત્રી દેવી મનાયા અને સર્વ સંપત્તિઓના સાક્ષાત વિગ્રહ પણ માનવામાં આવેલા છે. નારદજીએ કહ્યું, ભગવતી મહાલક્ષ્મી ભગવાન નારાયણની પ્રિયા બનીને સદાય વૈકુંઠમાં રહે છે. એક સમયે ભગવાન નારાયણની વાતને સત્ય કરવા માટે દેવીએ પૃથ્વી પર આવીને સમુદ્રની પુત્રી થવાનો પ્રસ્તાવ માન્ય રાખ્યો. તે તમે અમને કહો, તેઓ સમુદ્રના પુત્રી કેવી રીતે બન્યા? નારાયણ કહે, પૂર્વકાળમાં દુર્વાસાના શાપથી ભગવતીએ શ્રી ઇન્દ્રની પાસે ચાલ્યા ગયા. લક્ષ્મીજી ગુસ્સે ભરાઈને દુઃખી થઈને સ્વર્ગનો ત્યાગ કર્યો અને વૈકુંઠમાં ગયા. ત્યાં જઈને મહાલક્ષ્મીમાં લીન થઈ ગયા. એ સમયે સૌ દેવોને ભારોભાર દુઃખી જોતા બ્રહ્માજી સાથે વૈકુંઠમાં આવ્યા. ત્યાં ભગવતી નારાયણ બિરાજ્યા હતા. પછી પુરાણ પુરુષ ભગવાન શ્રી હરિની આજ્ઞાથી સર્વ સંપત્તિ તેવા લક્ષ્મીજી સમુદ્રની પુત્રી બન્યા. પછી સમય પસાર થયો અને સમુદ્ર મંથનનો પ્રસંગ આવતા ક્ષીરસાગરની વલોવણી દરમિયાન મહાલક્ષ્મી પ્રગટ થયા. એણે પોતાના પ્રસન્ન મુખથી દેવોને વરદાન આપ્યું. પછી તેઓ ક્ષીરસાગરમાં શયન કરનારા
ભગવાન વિષ્ણુની પાસે ચાલ્યા ગયા. પછી નારદે વધુમાં પૂછ્યું, પ્રભુ, બ્રહ્મનિષ્ઠ અને તત્વજ્ઞ એવા દુર્વાસા મુનિએ ઇન્દ્રને કેમ, ક્યારે અને કયા ગુના સબત શાપ આપ્યો? ત્યારે ભગવાન નારાયણે કહેવાની શરૂઆત કરી, નારદ, એક સમયે મુનિ દુર્વાસા વૈકુંઠથી કૈલાસ શિખર પર જઈ રહ્યા હતા. ઇન્દ્રે તેને જોયા. મુનિ દુર્વાસા બ્રહ્મ તેજથી સંપન્ન હતા. અનેક શિષ્યો વળી તેની સાથે હતા. તેને જોઈ ઇન્દ્રે મસ્તક નમાવી વંદન કર્યા. ત્યારે દુર્વાસાએ પણ ઇન્દ્રને આશીર્વાદ આપ્યા. પછી ભગવાન વિષ્ણુ પાસેથી મળેલા પારિજાતના ફૂલ ઇન્દ્રને આપ્યા. પણ રાજ્યના અભિમાનમાં છકેલા ઇન્દ્રે જરા મૃત્યુ અને શોકનો નાશ કરે તેવા મોક્ષદાયી પ્રસાદી ફૂલોને ઐરાવત હાથીના માથે મૂક્યા. ઇન્દ્રે દિવ્ય પુષ્પોનો ત્યાગ કર્યો છે તેવો ખ્યાલ આવતા મુનિ દુર્વાસાને ભારે ગુસ્સો આવ્યો. તેણે તરત જ ઇન્દ્રને શાપ આપતા બોલી ઉઠ્યા, અરે ઓ ઇન્દ્ર, રાજ્યના અભિમાનમાં તું ચકચૂર થયો છે અને તેથી તું મારું અપમાન કરે છે. તને મેં આ પારિજાતના ફૂલો આપ્યા, તેનો ઉપયોગ કરવાને બદલે તે આ હાથીના માથે મૂક્યા. તે તારામાં રહેલા અભિમાનના લીધે યોગ્ય ઉપયોગ ન કર્યો. ઇન્દ્ર, તારા આ અભિમાનને લીધે લક્ષ્મી તને પડતો મૂકીને ભગવાન શ્રી હરિની પાસે જવા નીકળી જશે. એક તરફ દુર્વાસાએ આમ શાપ આપ્યો અને ઇન્દ્ર ફફડ્યા. તેણે બીજી જ પળે દુર્વાસાના પગ પકડી લીધા. ભયથી તે ગભરાઈ ગયા હોય તેઓ રડી પડ્યા. કહેવા લાગ્યા, હે મુનિ, તમે મને લક્ષ્મીનાશકનો મંત્ર આપ્યો તે બરાબર છે અને મળેલી સંપત્તિ અને પાછી મળે એ માટે કોઈ પ્રાર્થના કરતો નથી, પણ મને જ્ઞાનનો ઉપદેશ આપો. ત્યારે દુર્વાસા મુનિ કહેવા લાગ્યા, દેવરાજ ઇન્દ્ર, જન્મ, મરણ, દુઃખ, શોક, આસક્તિ વગેરે ધનમાંથી ઊભા થાય છે. તેના પ્રભાવથી અંધ બનેલો માનવી ભાન ભૂલી મુક્તિ માર્ગને ઓળખી શકતો નથી. સંસારરૂપી સાગરને તરવા માટે સત્સંગ એક મજબૂત સાધન છે. એટલું જ નહીં, સત્સંગ માનવીના એક દીપક પ્રગટાવે છે. માનવીના અનેક જન્મના પુણ્ય ભેગા થાય છે ત્યારે તેને મુક્તિ મળે છે. તેમાં પુણ્ય, તપસ્યા વગેરેનો સમાવેશ થાય છે. મુનિ દુર્વાસાની વાતે ઇન્દ્ર પર ભારે અસર કરી. દુર્વાસાથી છૂટા પડેલા તેઓ ઘેર આવ્યા ત્યારે તેની નજરે અમરાવતી નગરીમાં દૈત્યો અને અસુરો ખીચોખીચ ભરાઈ ગયા હતા અને આ નગરીમાં રહેલા બધા જ દેવો ભયથી ફફડી ગયા હતા. આ સ્થિતિ જોતા દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિની પાસે ગયા. તેના ચરણે પડી રડવા લાગ્યા અને રડતા રડતા દુર્વાસાએ આપેલા શાપની વાત કરી. બૃહસ્પતિ બોલ્યા, હે ઇન્દ્ર, નીતિજ્ઞ પુરુષો આપત્તિનો સમય આવતા ગભરાઈને રડતા નથી. સંપત્તિ મળવી કે વિપત્તિ મળવી એ તો માનવીએ કરેલા પરભવના પુણ્યોનું ફળ છે અને એ પ્રમાણે એણે શુભ કે અશુભ ફળ ભોગવવું જ પડે છે. જેણે આ જગત બનાવ્યું છે તેવા શ્રીહરિનું સ્મરણ કરો, ભજન કરો. જે પુરુષ વિપત્તિ કે સંપત્તિમાં ભગવાનને સ્મરે છે તેને મધુસૂદન અવશ્ય સાથ આપે છે. ભગવાન નારાયણે કહ્યું, નારદ, પછી ઇન્દ્ર ભગવાન શ્રીહરિનું ધ્યાન ધરીને દેવરાજ દેવોની સાથે બ્રહ્માજીની સભામાં પહોંચી ગયા. બૃહસ્પતિએ ત્યાં બધી વાત બ્રહ્માજીને બતાવી. એટલે તેણે કહ્યું, વત્સ, હાલમાં ભગવાન શ્રી કૃષ્ણના નિર્માલયનો ત્યાગ કરવાથી ગુસ્સે થયેલા દેવી તમારી પાસેથી નીકળી ગયા છે. તમે અમારી પાસે વૈકુંઠમાં ચાલો. ત્યાં તમે લક્ષ્મીકાંત ભગવાન શ્રીહરિની સેવા કરશો એટલે લક્ષ્મીજી અચૂક તમને મળી જશે તેવું મારું વરદાન છે. આ પછી બ્રહ્માજી સૌ દેવોની સાથે વૈકુંઠમાં પધાર્યા. ત્યાં તેણે ભગવાન શ્રીહરિના દર્શન કર્યા. બ્રહ્માજી સાથે રહેલા અન્યોએ વળી શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવી શ્રીહરિની સ્તુતિ કરી. શ્રી તો તેને અગાઉથી છોડીને ચાલી ગઈ હતી, તેથી તેઓ નિસ્તેજ અને ભય પીડિત હતા. દેવતાઓની આવી દીન દશા નજરે આવતા જ ભગવાન શ્રીહરિએ તેને જણાવ્યું, હે બ્રહ્મ દેવતાઓ, તમે ડરશો નહીં. મુનિ દુર્વાસા મહાભાગ શંકરના અંશ અને પરમ વૈષ્ણવ છે. તેના હૈયામાં મારા પ્રતિ ઊંડી શ્રદ્ધા છે. તેણે તમોને શાપ આપ્યો હોવાથી હું અને લક્ષ્મી બંને સાથે તમારા ઘરમાંથી નીકળ્યા છીએ. નારદ, આમ રમાપતિએ સૌ દેવોને કહીને લક્ષ્મીજી સામે જોઈને કહ્યું, દેવી, તમે તમારી કલાથી ક્ષીર સમુદ્રમાં જઈ જન્મ ધારણ કરી લેવાનું સ્વીકારી લો. પછી તેણે બ્રહ્માજીને કહ્યું, પદ્મજ, તમે સમુદ્ર મંથન કરો, તેમાંથી લક્ષ્મીજી નીકળશે. તે તમે દેવોને સોંપી દેજો. શ્રીહરિએ આટલી સૂચના આપી પછી તેઓ પોતાના અંતઃપુરમાં ચાલ્યા ગયા. પછી બધા દેવો સમુદ્રની પાસે ગયા.
ત્યાં અગાઉથી દાનવો આવી ગયા હતા. મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો, કાચબાને પાત્ર બનાવવામાં આવ્યું, શેષનાગને વલોણાનું એક દોરડું બનાવવામાં આવ્યું અને પછી સમુદ્રનું એક જાતનું મંથન શરૂ કરવામાં આવતા વિવિધ વસ્તુઓ એમાંથી નીકળવા લાગી. તેમાં ધન્વંતરી વૈદ્ય, અમૃત, ઉચ્ચેશ્વરા ઘોડો, જુદા જુદા રત્નો, હાથીઓમાં ઉત્તમ એવા ઐરાવત હાથી, લક્ષ્મી, સુદર્શન ચક્ર અને વનમાળા, આ બધી મૂલ્યવાન વસ્તુઓ સમુદ્ર મંથન કરતાં મળી. તે વખતે ભગવાન વિષ્ણુમાં અપાર શ્રદ્ધા રાખનારા સાધ્વી શ્રી લક્ષ્મીએ ક્ષીરશાયી સર્વેશ્વર તેવા ભગવાન શ્રી હરિના ગળામાં માળા નાખી દીધી. આ પછી દેવો, બ્રહ્માજી અને શંકરે પૂજા અને સ્તુતિ કરતા માત્ર દ્રષ્ટિ પડતા જ તે દુર્વાસાના શ્રાપથી મુક્ત થઈ. રાજ્ય પણ મુક્ત થયું. દૈત્યોના હાથમાંથી ગયેલું રાજ્ય પાછું મળી ગયું. આ પ્રમાણે મહાલક્ષ્મીની કૃપા થઈ અને તેઓ પરમ સુખી થયા. નારદજી કહે, પ્રભુ, મેં ભગવાન શ્રીહરિના મંગળમય ગુણો, ઉત્તમ જ્ઞાન તથા લક્ષ્મી દેવીજીનું વર્ણન વૃત્તાંત સંભળાવ્યું. હવે ધ્યાન અને સ્તોત્રનો પ્રસંગ અમને કહો. એટલે ભગવાન નારાયણે કહેવા માંડ્યું, નારદ, પ્રાચીન સમયની આ વાત છે. દેવરાજ ઇન્દ્રે ક્ષીર સમુદ્ર કિનારે સ્નાન કરી કળશ સ્થાપ્યો અને 6 દેવોની પૂજા કરી. આ 6 દેવો એટલે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ, દુર્ગા, દીવા, ધૂપ વગેરેથી આરતી પૂજા સારી રીતે પતાવ્યા બાદ ઇન્દ્રે પરમ ઐશ્વર્ય સ્વરૂપિણી ભગવતી મહાદેવી મહાલક્ષ્મીનું આવાહન કર્યું. એક જમાનામાં શ્રીહરિએ બ્રહ્માને જે ધ્યાન જણાવ્યું હતું તે સામ વેદોક્ત રીતે ધ્યાનથી ઇન્દ્રે ભગવતીનું ચિંતન કર્યું. એ હું હવે તમારી સમક્ષ રજૂ કરું છું. પરમ પૂજ્યા ભગવતી મહાલક્ષ્મી સહસ્ર દળવાળા કમળની પાંખડી પર બેઠેલા છે. તેની ઉત્તર ક્રાંતિ શરદ પૂર્ણિમાના કરોડો ચંદ્રમાની શોભાનું ગ્રહણ કરનારી છે. એ પરમ સાધ્વી દેવી પોતે જ પોતાનાથી પ્રકાશિત છે. તેના દર્શન માત્રથી મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે. તપાવેલા સુવર્ણ જેવું તેનું વિગ્રહ છે. રત્નો તેની શોભામાં વધારો કરે છે. પિત્તાંબર પહેરેલા એ દેવી આછું આછું હસી રહ્યા છે. સદા યુવાન રહેનારા એ દેવીની કૃપાથી સઘળી સંપત્તિઓ આસાન થઈ જાય છે. આવા કલ્યાણ સ્વરૂપિણી ભગવતી મહાલક્ષ્મીની હું ઉપાસના કરું છું. નારદ, આ પ્રમાણે ધ્યાન ધરીને બ્રહ્માજીની આજ્ઞાથી ષોડશોપચારથી દેવરાજ ઇન્દ્રે અસંખ્ય ગુણવાળા તે દેવી ભગવતી મહાલક્ષ્મીની પૂજા કરી. નારદ, આ પ્રમાણે ધ્યાન ધરીને બ્રહ્માજીની સૂચના અનુસાર ઇન્દ્રે સૂત્રરૂપી મંત્રોનો ઉચ્ચાર કરીને ભગવતી મહાલક્ષ્મીને દ્રવ્યો અર્પણ કર્યા. ભક્તિપૂર્વક વિધિ સાથે તેના મૂળ મંત્રના 10 લાખ જપ કર્યા, જેના ફળ સ્વરૂપ તેને મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ. મંત્ર છે ઓમ શ્રીમ ક્લીમ ઓમ કમલાવાસિન્યે સ્વાહા. આ જ મંત્ર રાજનું સ્વરૂપ છે. કુબેરે આ મંત્રથી ભગવતી મહાલક્ષ્મીની આરાધના કરી પરમ ઐશ્વર્યને મેળવ્યું છે. વળી આ મંત્રના પ્રભાવથી 10 સાવરણી મનુએ રાજાધિરાજની પદવી મેળવી છે તથા મંગળ 7 દ્વીપોના રાજા થયા. નારદ, પ્રિયવ્રત, ઉત્તાનપાદ, રાજા કેદાર આ સિદ્ધ પુરુષો આ મંત્રના પ્રભાવથી રાજેન્દ્ર બન્યા છે. આ મંત્ર સિદ્ધ થતાં ભગવતી મહાલક્ષ્મીએ ઇન્દ્રને દર્શન આપ્યા. તે સમયે ઇન્દ્ર અત્યંત રાજી થઈ ગયા. તેના 2 હાથ જોડાયેલા અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. બ્રહ્માજીની કૃપાથી સર્વ મંગળ કરનારું સ્તોત્ર તેને યાદ હતું. તેના દ્વારા તેણે સ્તુતિ કરી અને તેથી દેવસભામાં બિરાજેલા ભગવતી મહાલક્ષ્મી રાજી થઈ ગયા અને તેણે દેવોને વરદાન આપ્યું. સાથે સાથે તેણે ભગવાન શ્રી કૃષ્ણને મનોહર પુષ્પમાળા આપી. પછી સૌ દેવો તેના સ્થાનકે જવા રવાના થયા. ભગવતી મહાલક્ષ્મી પણ પોતાના ક્ષીરક્ષાયી ભગવાન શ્રી હરિના સ્થાને પહોંચી ગયા. લક્ષ્મી સ્તોત્ર મહાન પવિત્ર છે. તેનો ત્રિકાળ પાઠ કરનારો માણસ કુબેર જેવો રાજાધિરાજ બની શકે છે. 5 લાખ જપ કરનારને આ મંત્ર સિદ્ધ થાય છે. જે કોઈ સતત 1 માસ સુધી જપ કરે તો તે અત્યંત સુખી અને રાજેન્દ્ર જેવો બને છે. હવે સાંભળશું સ્વાહા અને સ્વધાનું ઉપાખ્યાન. નારદજી બોલ્યા, પ્રભુ નારાયણ, તમારી કૃપાથી મહાલક્ષ્મીનું અતિ અદ્ભુત ઉપાખ્યાન જાણી શક્યો. હવે તમે ભગવતી, સ્વાહા, સ્વધા અને દક્ષિણાના ચરિત્રો તથા તેનું મહત્વ સમજાવો. આથી ભગવાન નારાયણે કહ્યું, મુનિવર, બ્રાહ્મણો અને ક્ષત્રિયો ભક્તિથી સભર હવન કરતા હતા. તે દેવોને મળતું ન હતું. તેથી તેઓ એકવાર ઉદાસ થઈને બ્રહ્મસભામાં ગયા અને તેણે આહાર ન મળવાનું કારણ પૂછ્યું. બ્રહ્માજીએ દેવોની વાત સાંભળી
શ્રી કૃષ્ણના શરણમાં ગયા ત્યારે ભગવાને તેને આદેશ કર્યો અને એ મુજબ ધ્યાન ધરીને ભગવતી મૂળ પ્રકૃતિની ઉપાસના કરવા લાગ્યા. ત્યારે સર્વશક્તિ સ્વરૂપિણી ભગવતી સ્વાહા અને ભુવનેશ્વરી કલાથી પ્રગટ થયા. તે પરમ સુંદરી દેવીના વિગ્રહની સરસ શ્યામ તેવી ક્રાંતિ હતી. તેના મુખ પર વળી હાસ્ય પણ હતું. ભક્તો પણ અનુગ્રહ કરવા તેઓ વ્યગ્ર ચિત્તે ભગવતી સ્વાહાને બ્રહ્માજી સામે ઉપસ્થિત થઈને કહ્યું, તમે મારી પાસે વરદાન માંગો. પછી બ્રહ્માજીએ ભગવતીની વાત સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, તમો પરમ સુંદરી દેવી અગ્નિની દાહદ શક્તિ બનો. તમારા વિના અગ્નિ આહુતિઓને ભસ્મ કરવા સમર્થ નથી. જે માનવી મંત્રના અંતમાં તમારા નામનું ઉચ્ચારણ કરીને દેવોને હવનના પદાર્થો અર્પણ કરશે એ દેવોને સહેજે પ્રાપ્ત થઈ જશે. અંબિકા, તમે સર્વ સંપન્ન સ્વરૂપા શ્રી રૂપિણી દેવી અગ્નિના પત્ની બનો. બ્રહ્માજીની વાત સાંભળીને સ્વાહા ઉદાસ થઈ ગયા. પછી તેણે પોતાનો અભિપ્રાય બ્રહ્માજીને જણાવ્યો. બ્રહ્મન, હું લાંબા કાળ સુધી તપ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ સિવાયનું બધું સ્વપ્ન સમાન અને બ્રહ્મ સમાન છે. બ્રહ્માજીને આ પ્રમાણે જણાવી તેઓ કમળમુખી દેવી સ્વાહા ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવા ગયા. તેણે એક પગ ઊભો રાખીને શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા અનેક વર્ષો સુધી તપ કર્યું. ત્યારે તેને પ્રકૃતિથી પર એવા નિર્ગુણ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, કાંતે, તમે આગામી વરાહ કલ્પમાં મારી પ્રિયા બનશો. તમે નાગ્નજીતી નામે ઓળખાશો. રાજા નાગ્નજીતી તમારા પિતા બનશે. અત્યારે તમે દાહિકા શક્તિ થઈને અગ્નિના પત્ની બનો. નારદ આમ જણાવીને ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા. પછી તેની આજ્ઞાથી ગભરાતા અગ્નિદેવ ત્યાં આવી ગયા અને વિધિ પ્રમાણે જગતજનની ભગવતીનું ધ્યાન ધરવા લાગ્યા. પછી તેણે દેવીની સારી રીતે પૂજા કરી. આમ ભગવતી સ્વાહા અને અગ્નિદેવના મંત્ર વિધિથી વિવાહ પૂર્ણ થયા. એ સમયે હાજર રહેલા ઋષિઓ, મુનિઓ, બ્રાહ્મણો તથા ક્ષત્રિયો વગેરે શ્રેષ્ઠ વર્ણના લોકો સ્વાહંત મંત્રનું ઉચ્ચારણ કરી અગ્નિમાં હવન કરવા લાગ્યા અને તેનાથી દેવોને આહાર મળવા લાગ્યો. જે પુરુષ પ્રસિદ્ધ એવા સ્વાહા મંત્રનું ઉચ્ચારણ કરે છે તેના માત્ર ઉચ્ચારણથી સિદ્ધિ તેને મળી જાય છે. આવી જ રીતે નિષ્હીન સર્પ, વેદહીન બ્રાહ્મણ, પતિ સેવા વિનાની પત્ની, વિદ્યા વગરનો પુરુષ, ફળ અને ડાળ વિનાનું વૃક્ષ ટીકાને નિંદાને લાયક છે. તેમ સ્વાહાહીન મંત્ર પણ નિંદા કરવા યોગ્ય છે. એટલું જ નહીં, સ્વાહા વિનાનો યજ્ઞ પણ નકામો માનવામાં આવે છે. એ પછી બધા જ ભૂદેવો ગયા અને દેવોને આહુતિઓ મળી ગઈ. મુનિ, મેં તમને ભગવતી સ્વાહાનું ઉપાખ્યાન વિગતે જણાવ્યું. આ પ્રસંગ સુખ અને મોક્ષ આપવામાં ખૂબ જ ઉપયોગી અને રહસ્યથી ભરપૂર છે. ભગવાન નારાયણે આગળ કહ્યું, હે મુનિ, હવે હું તમને ભગવતી સ્વધાનું ઉત્તમ આખ્યાન સંભળાવું છું. બ્રહ્માજીએ સૃષ્ટિના પ્રારંભ 7 પિતૃઓની રચના કરી. તે 7 પિતૃઓને જોઈને તેના ભોજન માટે તર્પણપૂર્વક શ્રાદ્ધ પેદા કરી. બ્રહ્માજી તો પિતૃઓના આહાર માટે શ્રાદ્ધ વગેરેનું વિધાન કરીને ચાલ્યા ગયા. પરંતુ બ્રાહ્મણ વગેરે દ્વારા શ્રાદ્ધ દ્વારા અપાતો આહાર પિતૃઓ સુધી પહોંચતો ન હતો. તેથી તેની ભૂખ ભરાતી ન હતી અને આમ નવી સ્થિતિમાં તેઓ ઉદાસ બનીને બ્રહ્માજીની સભામાં ગયા અને સઘળી વાત જણાવી. પછી વિધાતા એવા બ્રહ્માજીએ એક પરમ સુંદરી માનસી કન્યા પેદા કરી. તે સુંદર યુવતીનું નામ સ્વધા રાખવામાં આવ્યું. ભગવતી લક્ષ્મીજીના તમામ શુભ લક્ષણો આ સ્વધા દેવીમાં સંપન્ન હતા. તેણે પોતાના ચરણ શતમલ દલ કમળ પર રાખી દીધા. તેને પિતૃઓની પત્ની બનાવી બ્રહ્માજીએ પિતૃઓને સંતોષ આપવા માટે આ તૃષ્ટિ સ્વરૂપિણી દેવીને પત્ની રૂપે તેને સોંપી દીધા. સાથે સાથે અંતે સ્વધાયુક્ત મંત્ર ઉચ્ચારીને પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવું. આ મુજબનો ખાનગી ઉપદેશ બ્રાહ્મણોને આપવામાં આવ્યો. ત્યારથી બ્રાહ્મણો વસ્તુદાનમાં સ્વાહા અને પિતૃઓને માટે સ્વધા શબ્દ બોલે છે, જેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે સાંભળશું ભગવતી દક્ષિણાની કથા. ભગવાન નારાયણ કહે છે, હે મુનિ, હવે હું ભગવતી દક્ષિણાનો પ્રસંગ કહું છું તે સાંભળો. પ્રાચીન કાળમાં ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રેયસી રૂપે ગોપી હતી. તેનું નામ સુશીલા હતું. તે રાધાજીની મુખ્ય સખી હતી. એકવાર પરમેશ્વરી રાધાજીએ સુશીલાને કહ્યું, આજથી તું ગોલોકમાં આવી શકીશ નહીં. આટલું કહ્યા પછી ત્યાં હાજર રહેલા ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે દેવેશ્વરી ભગવતી શ્રી રાધા રાસ મંડળમાં શ્રી કૃષ્ણને મોટેથી બોલાવા લાગ્યા.
પરંતુ ભગવાને તેને દર્શન ન આપ્યા ત્યારે રાધાજી શ્રી કૃષ્ણના વિરહમાં દુઃખી થયા. તેને વિરહની એક એક ક્ષણ કરોડો યુગ જેવી લાગી. તેથી તેણે કરુણાસભર પ્રાર્થના કરી, હે શ્રી કૃષ્ણ, હે શ્યામ સુંદર, તમે મારા પ્રાણનાથ છો. હું તમને મારા પ્રાણથી પણ વધારે પ્રમાણમાં પ્રેમ કરું છું. તમે અબઘડી અહીં આવવાની મારી પર કૃપા કરો. આટલું કહીને રાધાજી ભક્તિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવા લાગ્યા અને તેની આંખોમાંથી પ્રેમના આંસુ છલકી ગયા. અને પછી ભગવાને જાણે તેનું દર્દ જાણી હાજર થઈ રાધાજીના વિરહના તાપને શાંત કરી દીધો. રાધાજીની સહચરી તેવી સુશીલા ગોપી જેને રાધાજીએ ગોલોકમાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું, તે જ દેવી દક્ષિણા નામે પ્રગટ થયા. તેમણે દીર્ઘકાળ સુધી તપ કરીને ભગવતી લક્ષ્મીના વિગ્રહમાં પોતાનું સ્થાન મેળવી લીધું. હે નારદ, આ પ્રમાણે યજ્ઞ પુરુષ દક્ષિણા તથા ફળદાતા પુત્રને મેળવી બધાને કર્મ મુજબનું ફળ આપવા લાગ્યા. અને તેથી દેવોના મનમાં ખૂબ જ આનંદ થયો. પોતાના મનોરથ બધા હવે પૂર્ણ થશે તેમ માનીને પોતાના સ્થાને ગયા. મેં ધર્મરાજના મુખેથી એવું સાંભળ્યું છે કે હે મુનિ, કર્તા એ કર્મ કર્યા પછી તરત જ દક્ષિણા આપી દેવી, ત્યારે તરત જ ફળ પ્રાપ્ત થાય છે. વેદનું આ સ્પષ્ટ કથન છે. જો ભાગ્યવશ કે અજ્ઞાનવશ યજ્ઞ કરતા કર્મ સંપન્ન થયા પછી તરત બ્રાહ્મણોને દક્ષિણા આપતા નથી તો તે દક્ષિણા ક્રમશઃ વધે છે. સાથે સાથે એ યજમાનનું કર્મફળ નિષ્ફળ થઈ જાય છે. તે પાપના ફળ સ્વરૂપ તે પાપી માણસને ગરીબ અને રોગી બનવું પડે છે. લક્ષ્મી પણ તેને અત્યંત ભયંકર શાપ આપીને તેના ઘરમાંથી ચાલી જાય છે. તેણે અર્પણ કરેલું શ્રાદ્ધ અને તર્પણ તેના પિતાઓ સ્વીકારતા નથી. આવી જ રીતે દેવતાઓએ તેણે કરેલી નાખેલી પૂજા અને તેણે જ આપેલી આહુતિ અગ્નિદેવ પણ સ્વીકારતા નથી. હવે સાંભળશું ષષ્ઠી દેવીની કથા. નારદે કહ્યું, હે પ્રભુ, ભગવતી ષષ્ઠી, મંગલચંડિકા તથા મનસા દેવી આ દેવીઓને મૂળ પ્રકૃતિની કલા માનવામાં આવે છે. હવે હું તેના પ્રાગટ્યનો પ્રસંગ તત્વ સાથે જાણવા માંગુ છું. ભગવાન નારાયણ કહે છે, હે મુનિ, મૂળ પ્રકૃતિના છઠ્ઠા અંશથી તેઓ પ્રગટ્યા હોય ષષ્ઠી કહેવાયા. તે દેવી નામે ઓળખાયા. તેઓ બાળકોના અધિષ્ઠાત્રી દેવી છે. તેને વિષ્ણુ માયા અને બાલદા પણ કહેવામાં આવે છે. માતૃકાઓમાં તેઓ દેવસેના નામે જાણીતા છે. ઉત્તર વ્રતનું પાલન કરનારા આ સાધ્વી દેવીને કાર્તિક સ્વામીના પત્ની બનવાનું સૌભાગ્ય પણ મળેલ છે. પ્રિયવ્રત નામે એક રાજા અને તેના પિતાનું નામ સ્વયંભૂ મનુ હતું. કશ્યપ મુનિએ તેની પાસે પુત્રેષ્ઠી નામનો યજ્ઞ કરાવ્યો. રાજાની પત્નીનું નામ માલિની હતું. મુનિએ તેને ખીર આપતા તે જમતા તેઓ ગર્ભવતી થયા અને સમય થતાં તેને એક સરસ મજાના પુત્રને જન્મ આપ્યો. પરંતુ બીજી રીતે આ પુત્રમાં તમામ અંગે મૃત પાય હતા. તમામ અંગો તેના મૃત પાય હતા. હે મુનિ, પ્રિયવ્રત તે મૃત બાળકને લઈને ધાર્મિક વિધિ માટે સ્મશાનમાં ગયા. ત્યાં એક દિવ્ય વિમાન નજરે આવ્યું. તેમાં બેઠેલા અને મનને મુગ્ધ કરનારા એક પરમ સુંદરીએ આ રાજાએ જોયા. તેને જોતાં જ રાજાએ મૃત એવા બાળકને જમીન પર મૂકી દીધું અને ખૂબ આદરપૂર્વક તે દેવીની પૂજા અને સ્તુતિ કરી. તે વખતે સ્કંદપ્રિયા ષષ્ઠી પોતાના દિવ્ય તેજથી શોભી રહ્યા હતા. જગતનું મંગળ કરનારા અને યુદ્ધભૂમિમાં દેવોને સહાય કરનારા તે ભગવતી દેવસેના હતા. દેવી ષષ્ઠીએ જમીન પર પડેલા એ બાળકને ઉઠાવી લીધું. પોતાની દિવ્ય શક્તિના પ્રભાવથી તેને સજીવન કરી લીધું. રાજાની એ બાજુ નજર ગઈ ત્યારે બાળક ખડખડાટ હસી રહ્યું હતું. રાજા પ્રિયવ્રત એ બાળકની સામે અપલક જોઈ રહ્યા. બીજી તરફ દેવી દેવસેના રાજાની અનુમતિ લઈને જવા માટે તૈયાર થયા. દેવીએ ત્યારે જતાં જતાં રાજાને જણાવ્યું, હે રાજન, તમે સ્વયંભૂ મનુના પુત્ર છો. વળી તમારું ત્રણેય લોકમાં શાસન છે. તેથી તમે સર્વત્ર મારી પૂજા કરાવો અને તમે પોતે પણ મારી પૂજા કરો. ત્યારે હું તમને કમળ જેવા મોંવાળો પુત્ર આપીશ. તે પુત્રનું નામ સુવ્રત રાખજો. પ્રિયવ્રત રાજાએ પૂજાની તમામ વાતનો સ્વીકાર કર્યો. આમ ભગવતી દેવસેના તેને ઉત્તમ કક્ષાનું વરદાન આપીને સ્વર્ગ તરફ રવાના થઈ ગયા. રાજાએ પુત્ર પ્રાપ્તિ પ્રસંગે ધાર્મિક કૃત્ય કરાવીને ભગવતી દેવીની પૂજા કરાવી. એ દિવસથી દર માસની શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ભગવતી ષષ્ઠીનો મહોત્સવ થવા લાગ્યો. બાળકના જન્મના છઠ્ઠા દિવસે, 21મા દિવસે તથા અન્નપ્રાશના શુભ દિવસે
આ દેવીની પૂજા કરવાનો એક ક્રમ ચાલુ થયો. વિદ્વાન પુરુષે ષષ્ઠી દેવીનું ધ્યાન ધરવું જોઈએ. તેણે સાથે સાથે બોલવું જોઈએ, સુંદર પુત્ર, કલ્યાણ અને દયા પ્રદાન કરવાવાળા આ દેવી આ જગતના માતા છે. સફેદ ચંદ્ર જેવા એનો વર્ણ છે. જ્ઞાનરૂપી આભૂષણો તેના દેહની સુંદરતામાં ભારે વધારો કરે છે. તેવા પરમ પવિત્ર સ્વરૂપિણી ભગવતી દેવસેનાની હું પૂજા અર્ચના કરું છું. વિદ્વાન પુરુષે આ પ્રમાણે ધ્યાન ધરીને પછી ભગવતીને પુષ્પ અર્પણ કરવા જોઈએ. દેવીને તમામ વસ્તુઓ અર્પણ કરતા પહેલાં ઓમ હ્રીમ ષષ્ઠી દેવ્યે સ્વાહા નામના મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. પૂજકે આ અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરવો જોઈએ. મહારાજા પ્રિયવ્રતને ષષ્ઠી દેવીના પ્રભાવથી યશસ્વી પુત્ર પ્રાપ્ત થયો. જે પુરુષને પુત્ર ન હોય તે ષષ્ઠીના આ સ્તોત્રનું 1 વર્ષ સુધી શ્રવણ કરે છે, તેને 1 વર્ષમાં સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, 1 વર્ષ સુધી ભક્તિપૂર્વક દેવીની પૂજા કરી તેનું આ સ્તોત્ર સંભળાવે તો તેના બધા પાપોનો અંત આવે છે. આ દેવીની કૃપાથી સ્ત્રીને સંતાન પેદા કરવાની ક્ષમતા વધે છે. જો બાળક વળી વ્યાધિગ્રસ્ત હોય તો તેના રોગનો અંત આવે છે. અને જો એના માતા પિતા આ સ્તોત્રનું શ્રવણ કરશે તો ષષ્ઠી દેવીની કૃપાથી બાળકની વ્યાધિ પણ દૂર થશે. મંગલચંડી તથા મનસા દેવીનું ઉપાખ્યાન હવે સાંભળશું. ભગવાન નારાયણ કહે છે, હે નારદ, તમે ભગવતી મંગલચંડીનું ઉપાખ્યાન સાંભળો. જે દેવી કલ્યાણ કરવામાં કુશળ, અર્થાત પ્રભાવશાળી છે, તેઓ મંગળનાય મંગળરૂપ છે, તેઓ નિપુણ દેવી મંગળચંડીના નામથી પ્રખ્યાત થયા છે. જે મૂળ પ્રકૃતિ ભગવતી જગદીશ્વરી દુર્ગા કહેવાય છે, તેનું આ બીજું રૂપ છે. સૌપ્રથમ ભગવાન શિવજીએ આ સર્વશ્રેષ્ઠ સ્વરૂપા દેવીની આરાધના પ્રાર્થના કરી હતી. ત્રિપુર નામના અતિ ભયાનક તેવા દૈત્યનો તેણે વધ કર્યો. ત્યારે ભગવાન શંકર એક મોટા સંકટમાં પડી ગયા. એ દૈત્ય ગુસ્સામાં આવીને તેના વિમાનને આકાશમાંથી નીચે પટક્યો. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુએ તેને પ્રેરણા આપી. તે મહાનુભાવોની પ્રેરણાથી ભગવાન શંકર ભગવતી દુર્ગાની સ્તુતિ કરવા ગયા. એ દેવી પણ મંગલચંડી જ હતા. તેઓ ભગવાન શંકર સામે પ્રગટ થયા અને બોલ્યા કે પ્રભુ, તમારે ડરવું જોઈએ નહીં. ભગવાન શ્રીહરિ પોતે જ વૃષભનું રૂપ ધારણ કરીને તમારી સામે આવશે. હું યુદ્ધ શક્તિ સ્વરૂપા બનીને તમારી સાથે જ રહીશ. પછી તમે એ દાનવને મારી શકશો. આટલું જણાવીને દેવી અંતર ધ્યાન બની ગયા. એ જ ક્ષણે મળેલી શક્તિથી ભગવાન શંકર રાજી થઈ ગયા. ભગવાન શંકરને તેણે એક શસ્ત્ર આપ્યું. તે હથિયારથી ભગવાન શંકર ત્રિપુર દૈત્યને મારવામાં સફળ થયા. અને પછી ભગવાન શંકર સ્નાન વગેરે પતાવીને ભક્તિપૂર્ણ ભગવતી મંગળચંડીની આરાધના કરવા લાગ્યા. હે નારદ, એણે મૂળ મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવતીને તમામ દ્રવ્યો અર્પણ કર્યા. તે મંત્ર આ પ્રમાણે હતો: ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સર્વપૂજ્યે દેવી મંગલચંડિકે હુમ હુમ ફટ સ્વાહા. 21 અક્ષરનો આ મંત્ર પૂજ્ય તથા ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનારો છે. તેને કલ્પવૃક્ષ સમાન મનાયો છે. 10 લાખ વખત જપ કરવાથી તે સિદ્ધ થાય છે. જે માનવી મનને એકાગ્ર કરીને ભગવતી મંગલચંડિકાના આ મંગળમય સ્તોત્રનું શ્રવણ કરશે, તેનું અવશ્ય મંગળ થશે. એટલું જ નહીં, કોઈ અમંગળ બાબત તેની પાસે આવી શકશે નહીં. તેના વંશની સતત વૃદ્ધિ થશે. એના જીવનમાં મંગળ જ મંગળનો અનુભવ થશે. ભગવાન નારાયણ વધુમાં કહે છે, હે નારદ, હવે મને આ દેવીનું ચરિત્ર મેં જે ધર્મના મુખેથી સાંભળ્યું છે તે તમને કહું છું. આ ભગવતી કશ્યપ મુનિના માનસી પુત્રી અથવા મનની જોઈ શકતા તેઓ હોય મનસા નામથી ઓળખાયા. આ વૈષ્ણવી દેવીએ 3 યુગ સુધી ભગવાન શ્રી કૃષ્ણની તપસ્યા કરી હતી. ત્યારે તેની કાયા અને વસ્ત્રો સાવ શીર્ણ થઈ ગયેલા. આ જોઈ ભગવાને તેનું નામ જરત્કારુ રાખ્યું. તેની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ કલાનિધિએ તેની તમામ મનોકામના પૂર્ણ કરી. તેની પૂજાનો પ્રચાર કરી તેણે પણ પૂજા કરી. સ્વર્ગમાં સારી રીતે પૂજા પ્રાપ્ત કરીને આ દેવી બ્રહ્મલોકમાં ગયા અને ત્યાંથી પૃથ્વી અને પાતાળમાં પધાર્યા. મનને મુગ્ધ કરનારા આ દેવી સુંદર હતા. તેથી ગૌરી નામે પણ જગમાં સતત પૂજાવા લાગ્યા. તેથી તે સાધ્વી દેવી જગત ગૌરી નામે પણ પ્રખ્યાત થયા અને ઠેર ઠેરથી તેણે સન્માન મળ્યું. ભગવાન શિવજી પાસેથી શિક્ષણ મેળવી લીધું હોય તેઓ શૈવી પણ કહેવાયા.
ભગવાન શ્રી વિષ્ણુના એ અનન્ય ઉપાસક હતા, તેથી તેને લોકો વૈષ્ણવી દેવી પણ કહે છે. જન્મેજય રાજાના યજ્ઞમાં તેના જ સતત પ્રયાસોથી નાગના પ્રાણ બચ્યા, તેથી તેને વધુ એક નામ મળ્યું હતું નાગેશ્વરી, અને નાગભગિની પણ કહેવાયા. તેઓ ઝેરનો નાશ કરવામાં સમર્થ હોય, વિષ હરી એવું એનું એક નામ આપવામાં આવ્યું. તેને ભગવાન શંકરની પાસેથી યોગ સિદ્ધિ મળી હતી, તેથી તે પાછા સિદ્ધયોગીની પણ કહેવાયા. એટલું જ નહીં, તેણે ભગવાન શંકર પાસેથી મહાન યોગ અને જ્ઞાન મેળવવાને લીધે ઘણા વિદ્વાનો તેને મૃત સંજીવની અને મહાજ્ઞાનયુતા પણ કહે છે. આમ પરમ તપસ્વીની દેવી મુનિવર આસ્તિના માતા પણ છે, તેથી જગતમાં તેઓ આસ્તિક માતા પણ કહેવાયા. મુનિવર જરત્કારુ એક મોટા મહાત્મા હતા. તેઓએ પત્ની રૂપે દેવીનો સ્વીકાર કર્યો, તેથી તેને ત્યાં આ દેવી જરત્કારુ, જગત ગૌરી, મનસા, સિદ્ધયોગિની, વૈષ્ણવી, નાગભાગિની, શૈવી, નાગેશ્વરી, જરત્કારુ પ્રિયા, આસ્તિક માતા, વિષહરી અને મહાજ્ઞાનયુતા આવા 12 નામથી જગત તેની પૂજા કરે છે. જે પુરુષ પૂજા સમયે આ 12 નામનો પાઠ કરે છે, તેના તથા તેને અને તેના વશમાં જન્મેલા કોઈને પણ સાપના દંશનો ભય રહેતો નથી. જે આ નિત્ય પાઠ કરે છે, તેને જોઈને નાગ ભાગી જાય છે. 10 લાખ પાઠ કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. જેને આ મંત્ર સિદ્ધ થાય છે, તે વિષ ભક્ષણ કરવામાં તથા નાગોની સવારી કરી શકે છે. અર્થાત નાગના માથે અંકુશ રાખીને, હે વિપ્ર, જે માનવી સંક્રાંતિના દિને શુભ પ્રસંગે સ્નાન કરી ભક્તિભાવથી આ ભગવતી દેવીનું આવાહન કરીને પૂજા કરે છે, તથા પંચમીના દિવસે, પંચમી તિથિના દિવસે ધ્યાન ધરીને તે દેવીને પ્રસાદ બલિ અર્પણ કરે છે, તે અવશ્ય ધનવાન, પુત્રવાન અને કીર્તિવાન બને છે, તેમાં શંકા નથી. આ પ્રમાણે શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 9મો અધ્યાય અહીં પૂર્ણ થયો. બોલો માં ભગવતીની જય, બોલો માં નવ દુર્ગાની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો દેવી ભાગવત પુરાણનો અધ્યાય 9મો. નવરાત્રિના 9 દિવસમાં 9 દુર્ગાની પૂજા આરાધના કરાય છે. દેવી ભાગવત પુરાણના પાઠ કરાય છે. માં દુર્ગા એ દુર્ગુણ નાશિની છે. માં દુર્ગાની પૂજા આરાધના કરવાથી કઠિનમાં કઠિન કાર્ય હોય તો એ પણ સરળ બની જાય છે. જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે. સુખ, શાંતિ, યશ, કીર્તિ, ધન, વૈભવ, સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, માં ભગવતીને પ્રસન્ન કરવા આ 9 દિવસ જો તમે પૂજા પાઠ, મંત્ર જપ કંઈ ન કરી શકો, તો શ્રીમદ દેવી પુરાણના પાઠ જરૂર કરવા જોઈએ. જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય, તો આ વિડીયો દ્વારા પણ તમે સાંભળી શકો છો. જે સાંભળવા માત્રથી જ પાઠ કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે. તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થશે. તો મિત્રો, આ વિડીયોમાં પૂરી શ્રદ્ધાથી તમે દેવી પુરાણનો અધ્યાય 9મો અંત સુધી એકચિત્ત થઈને સાંભળ્યો. માં ભગવતીની કૃપા, માં નવદુર્ગાની કૃપા તમારી પર જરૂર બની રહેશે. તો માની કૃપાને પ્રાપ્ત કરવા માટે વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જય માં ભગવતી, જય માં નવદુર્ગા તથા તમારા કુળદેવીનું નામ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.